તો આપણે સૌ પ્રથમ ઠાકોરજી મહારાજનું મંગલાચરણ કરવું છે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપન વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ સોળ ચિહ્ન જેહ, નજર સમીપે રહોય મારીએહ. નજર સમીપે રહોય મારીએહ. શ્રી ઠાકોરજી મહારાજને પીવડા ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન કરીએ. આદિ ગુરુદેવ સ્વામીશ્રીને યાદ કરીએ. મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વોપરી હમ જાનત તેહુ. મહાત્મ્ય કે ગુણ હે અધિકાઈ, મહાત્મ્ય કે ગુણ હે અધિકાઈ. દીના દીના પ્રતિલેત ચડાઈ, દીના દીના પ્રતિલેત ચડાઈ. આદિ ગુરુદેવ સ્વામીશ્રીથી લઈ દાદા ગુરુજી સુધીના બધાય સદગુરુના ચરણોમાં વંદન કરીએ. હવે પ્રગટ સદગુરુ એવા પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સદગુરુના ચરણોમાં વંદન કરીએ, સંતોના ચરણોમાં વંદન કરીએ, ભક્તોના ચરણોમાં વંદન કરીએ. આપ સર્વે ડિબેટની અંદર અહીં બેઠેલા તમામ ભક્તોને એક વખત તાળીઓથી વધાવીએ. હવે વચ્ચે કોઈ પણ જગ્યાએ અમારા તરફથી બોલવામાં નહીં આવે જ્યાં સુધી તમે મળતા રહેશો. જો લડશો તો જ વચ્ચે આવવાનું થશે, પણ મળશો તો નહીં આવવાનું થાય. કોઈ એવો પ્રશ્ન હશે તો માઇક વચ્ચે લેવાનું થશે, નહીં તો તમારું મંડન ખંડન ખંડન મંડન ચાલ્યા કરશે. તો આપણે શરૂઆત કરીશું. કૃપા પક્ષ તરફથી સૌ પ્રથમ રજૂઆત થશે. તમારે એકાબીજા સાથે વિચારી લેવાનું આ વાતને કોણ રજૂ કરશે. બહુ સમય પણ ન લેતા, એકાબીજાને આપવામાં હું બોલું, આને આપો. લીડર પહેલેથી તૈયાર રાખે મંડન ખંડન. ઓછા સમયમાં આપણે વધુ જ્ઞાન મેળવી શકીએ એવો આપણે પ્રયત્ન કરવો છે. અત્યારે 10:50 થઈ છે. એક્ઝેક્ટ આપણે 12:15 સુધી આ કાર્યક્રમને ચલાવશું. તો અત્યારે કૃપા વિષય મંડન. વાલા ઠાકોરજી મહારાજ, પૂજ્ય ગુરુજી, સંતો અને ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. અમારો ગ્રુપનો ટૉપિક છે કૃપા. અમારું મંતવ્ય છે કે કૃપા વગર કલ્યાણ પોસિબલ નથી. કૃપાથી કલ્યાણ સિવાય આ જગતમાં કોઈ બી વસ્તુ તમારે ઈચ્છવી હોય તે કૃપા વગર થતી નથી. ભક્ત ચિંતામણીના પ્રકરણ 2માં નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપા સરે કામ. સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. જય સ્વામિનારાયણ. તમે કહ્યું કે કૃપા વિના કશું થતું જ નથી. તો તમે જે કડી ગયા સંત કૃપાએ સુખ ઉપજે, તો મારો પ્રશ્ન છે કે સાળંગપુરના 11મા વચનમાં મહારાજે કીધેલું છે કે એવો જે પુરુષાર્થ કરે છે તેના ઉપર જ ભગવાનની કૃપા થાય છે. જેમ કે જો સંત ઉપર કૃપા થતી હોય તો રઘુનાથ દાસનું કેમ ઉપર કૃપા ના થઈ, સદગુરુ રામાનંદ સ્વામીની? એનું કલ્યાણ કેમ ના થયું? અને જો જેને મુક્તાનંદ સ્વામીએ જો પુરુષાર્થ કર્યો રામાનંદ સ્વામીને રાજી કરવાનો, તો સત્સંગની મા થઈને પૂજા અને રઘુનાથનું કલ્યાણ નથી થયું. જય સ્વામિનારાયણ. માટે એટલે જ સાળંગપુરના 11મા વચનમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે, નહીં કે પુરુષાર્થ ખાલી એકલાથી થાય છે. ભગત તમે વાત તો કરી, પણ તમે આખું વચનામૃત વાંચ્યું લાગતું નથી. એ વચનામૃતમાં સારંગપુરના 11માં શું કહે છે મહારાજ આગળ? જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય. તો કૃપા વગર તમારે એકાંતિક ભક્ત પણ નહીં થઈ શકો તો પુરુષાર્થનું શું થાય? જય સ્વામિનારાયણ.
થેન્ક યુ વેરી મચ વિપુલ ભગત, અમારા સામેવાળા બધા કૃપા પર જીવવાવાળા ભક્તો. એ વચનામૃત અમે સારી રીતે વાંચ્યું છે. એ વચનામૃતનું ટાઇટલ જ છે પુરુષાર્થનું. મહારાજ જણાવે છે પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે એ તમે જણાવતા હતા, બરાબર? મહારાજ એમાં છેલ્લે કહે છે જો ખબરથાર થઈને મંડે તો આને આ દેહ સર્વ કસર ટળી જાય છે. એટલે પુરુષાર્થના આ જ વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે ખબરદાર થઈને આપણે મંડીએ એટલે કે પુરુષાર્થ કરીએ તો આ દેહ જ જીવની બધી કસર ટળી જાય છે અને એ મહારાજને પામે છે. એટલે અમે તો કહીએ છીએ કે પુરુષાર્થ કરવા મંડી જાઓ, કૃપાની આશા રાખીને બેસી ના રહેશો. થેન્ક યુ વાલા ભગતજી. ગુણાતીતાનંદ સ્વામીની પ્રકરણ 1ની વાત 115મી વાતમાં સ્વામી એમ કહે છે, સ્વામિનારાયણ હરે, ભગવાન અને મોટા સાધુને આશ્રય કરીને તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય છે ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટરે. વાહ 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 વાહ. એટલે કૃપાથી જ કલ્યાણ. વાલા ભક્તો, મારે તમને માધવદાસજી સ્વામીની પંક્તિઓ યાદ કરાવવી પડશે એવું લાગી રહ્યું છે. શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં લખાયું છે કે ક્રિયાવાળા હશે તે અમને નમશે, ક્રિયાવાળા હશે તે પ્રસાદી જમશે, ક્રિયાવાળા રહેશે અમારી કને, અત્તર ચોડે તે અમારે તને. દર્શને આવે જે ક્રિયાવાળા જે હશે સંત તે, કૃપા સાધ્યની પક્ષે જે હોય અમારે દર્શને આવશોમાં કોઈ. માટે આ બેઠેલા તમામ ભક્તો માત્ર ને માત્ર પુરુષાર્થ તરફ છે. જય સ્વામિનારાયણ. ઓહો, જબરજસ્ત કૃપાને કાપી નાખી. હા, જય સ્વામિનારાયણ. ભગત તો સાંભળજો હવે. ગઢડા પ્રથમનું 37માં મહારાજ કહે છે એવા પરમેશ્વરને પ્રતાપ કરીને કલ્યાણ ઈચ્છતા નથી એવા જે જળમટીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળ કરીને સમુદ્ર તરવા ઈચ્છે છે તેવા મૂર્ખ છે. અને જે ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો નાવમાં બેસીને સમુદ્ર તરવા નીકળી ગયા છે. એટલે જ કહીએ છે કૃપાથી જ કલ્યાણ છે. સાધન અમે એટલે કરીએ છીએ. મહારાજે સાળંગપુરના 14મા વચનામૃતમાં એવું કહેલું છે, તમે ભગવાનના ભક્તો છો અને એકલા કૃપાને જ પ્રદાન આપો છો અને સાધન કરવાની ના પાડો છો, તો સાંભળો મહારાજ શું કહે છે વચનામૃતની અંદર. જેમ વિમુખ જીવને કેપ ચડે છે તેમ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેપ ચડે છે. ક્યાંનો? મદિરા પાનનો બધા, બરાબર. મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને પણ ન નડે અને વિમુખ હોય અને હરિભક્તમાં એટલો જ ફેર છે જે વિમુખને બે શત્રુ ટળે નહીં અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય છે. એટલા ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાફલાઈ રાગે તે ભગવાનનો ભક્ત હોય તે સારો જ નહીં. ભગવાન જ નથી ગમતો એવો ભક્ત, કૃપા ઉપર જીવે છે અને ભગવાન જ નથી ગમતો એવો પુરુષાર્થવાળો છે. ભગવાન કે એના ઉપર જ ભગવાનની કૃપા થાય છે. માટે કૃપા શ્રેષ્ઠ છે. હરે હરે પુરુષાર્થ હરે હરે અરે પુરુષાર્થ શ્રેષ્ઠ છે. કૃપાવાળાને તો મફતમાં કૃપા જોઈએ છે. લીડર નાસ્તો કર્યા વિના આવ્યા છે. વગર મહેનતે કૃપા લઈ લેવી છે. એટલે વાલા ભક્તો, તમને એક ખાલી સૂચન આપી દઉં. તમે ખંડન કરો છો દરેક એકાબીજાનું, પણ ખંડન કર્યા પછી મંડનનો એક પક્ષ નવો રજૂ કરવાનો. ખંડન કરી દો છો પણ તમારે મંડન રજૂ કરવાનું રહી જતું હોય એવું છે, એટલે તમને યાદ દેવડાવ્યું. હા, કૃપા તો થઈ ગઈ. બોલો. માટે પૂજ્યપાદ ગુરુજીએ કલ્યાણ કણિકાની અંદર સરસ વાત કરેલી છે કે નબળાને જોઈને મહારાજ રાજી થતા નથી, મરદને જોઈને મહારાજ રાજી થાય છે. તે જ ભગવાનના માર્ગે ચાલી શકે છે. માટે પુરુષાર્થ કરો, પુરુષાર્થ.
ભગતજી તમે કલ્યાણ કણિકાની વાત કરી તો ગુરુજીએ કલ્યાણ કણિકા એમાં 104 નંબરની વાત પ્રકરણ 5માં કીધું છે કે મહાનમાં મહાન કોઈ હોય તો સ્વામિનારાયણની શરણાગતિ છે. આપણું કલ્યાણ તો કૃપા સાધ્ય છે પણ ક્રિયા સાધ્ય નથી. માટે કલથી જ કલ્યાણ છે. અને બીજી એક વાત કે આપણે સંતો એક ચરિત્રો આપણે કથામાં ઘણા કયા છે. હું શોર્ટમાં કહી દઉં કે પૂજ્ય સ્વામીશ્રી જ્યારે ગામમાં ભિક્ષામાં વૃત્તિ કરવા નીકળ્યા, એક ડોશીએ પોતું માર્યું સ્વામીશ્રીના મોં પર. સ્વામીએ પોતું લઈ ધોઈને એની વાટ બનાવીને દીવો કરી અને મહારાજની આરતી ઉતારીને એવી કૃપા કરી તો ડોશીનું હૃદય પરિવર્તન થઈને સંતોને રસોઈ આપી. આ કૃપાથી થાય, માટે કૃપાથી જ કલ્યાણ છે. જય સ્વામિનારાયણ. કૃપા તમે ખાલી એટલું જ વાંચ્યું, આગળ તો વાંચવું હતું. આગળ શું લખ્યું છે? કલ્યાણ કાણિકામાં 198માં વાલા ગુરુજી એવું લખ્યું છે, સાધન સિવાય સિદ્ધ દશા મળતી જ નથી. પુરુષાર્થ વિના પ્રભુ શ્રી હરિ ક્યારેય પ્રસન્ન થયા નથી. અને ધ્યાન કરવાથી ભગવાનનું સ્વરૂપ બહુ સુખ આવે છે. તો કૃપા છોડો, પુરુષાર્થ ચાલુ કરો. હવે ભગત જય સ્વામિનારાયણ, તમે ભક્તો પુરુષાર્થની વાતો કરો છો, કદી સત્સંગી જીવન પણ ઓછા કરજો કભી કભી. ભગત આ તો એમને ખંડન કર્યું, અમને મંડન કરવા દો. એટલે ભગતે વાત કરી કે પૂજ્યપાદ ગુરુજીએ પુરુષાર્થનું કેટલું બધું મહત્ત્વ સમજાયું છે. એમ ગોપાળાનંદ સ્વામી પણ એમની વાતોમાં આપણને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવતા કહે છે કે આજ તો આશ્રય માત્ર કરીને કલ્યાણ થઈ જાય છે, પણ એટલે કરીને પૂર્ણ ન થવું, કારણ કે એને ભય છે. તે ધર્મ જ્ઞાનાદિક તથા પુરુષ પ્રયત્ન કરીને શીખીને શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત થવું, અને એ જ સત્સંગ કર્યાનું સાચું ફળ છે. હે ભક્તો, તમે સાધન પુરુષાર્થની વાતો કરો છો, પણ સાધન કરતાં કરતાં ઘણી વાર લાગે છે. પરંતુ કોઈ આવા ગુરુજી જેવાની કૃપા થાય તો ધામમાં જલ્દી પહોંચી જવાય છે. જેમ કે કીડીને કાશીએ જવું હોય તો આખી જિંદગી ચાલ્યા કરે ને, તો કીડી કાશીએ પહોંચી ના જાય, કદાચ ના બી પહોંચે ને બહુ વાર લાગે. પણ કોઈ કાશીએ જતું એના ભાતના ડબ્બામાં બેસી જાય ને કીડી, તો એનું સીધું કાશીએ જવાનું થઈ જાય. એટલે તેવી રીતે મહાપુરુષો સાથે આત્મબુદ્ધિ કરીને જોડાઈ ગયા હોઈએ, તેને આશીર્વાદ મળી જાય એટલે કીડીની પેઠે કાશી અક્ષરધામમાં પહોંચી જવાય છે. વાલા ભક્તો, આ કૃપાવાળા ભક્તો, ભગતજી ઉભા રહો, તમારે પુરુષાર્થ કરવાનો જ છે થોડો. અમે મંડન કરી. પૂજ્યપાદ ગુરુજી હમણાં જ કથામાં કીધું હતું કે વર્ષો પહેલાં અહીંયા આવ્યા તો બેગ ખોલીને તો બેગમાંથી ઉંદરડી નીકળી ગઈ બહાર, વગર વિચારી ગઈ. કેમ? મોટા પુરુષની કૃપા થઈ. એમ આપણે જો મોટા પુરુષની કૃપા થઈ જશે તો કલ્યાણ એમનેમ જ થઈ જશે. માટે કૃપાથી જ કલ્યાણ છે. વાલા ભક્તો, તમને જણાવવા માગું કે પૂજ્યપાદ ગુરુજીએ જ કથામાં વાત કરી હતી, અને તમે જ્યાં કીડી ઉંદેડી બધાના ઉદાહરણ લાવો છો, તો હું તમને ગુરુજીની કથાનું ઉદાહરણ આપું, જેથી સીધે સીધું ઉતરી જાય. અને ઉંદેડી તો કદાચ એ ઇમિગ્રેશનમાં બચી ગઈ હશે, પણ પૂજ્યપાદ ગુરુજીએ જે કથામાં વાત કરી હતી, કે જે કેડીની વાત કરી હતી, કે સ્વયં ભગવાન સ્વામિનારાયણને કેડી નીલકંઠ ફળની સ્વરૂપે કેડી બતાવી હતી, અને એ કેડીએ જવા માટે કહ્યું હતું. એ રીતે પૂજ્યપાદ ગુરુજીએ આપણને કોઈ કૃપા બતાવી નથી. આપણને ગુરુજીએ શું બતાવ્યું છે વાલા ભક્તો? લોયાધામની કેડી ઉપર આપણે શું કરવાનું છે? એ ચાલવા માટે તમામ સાધનો રૂપી પુરુષાર્થ કરવાનો છે. અને એ પુરુષાર્થ કરતાં કરતાં આપણે બધા એક સાથે અક્ષરધામમાં જવાનું છે. બોલો, કોને આવવું છે અમારી સાથે આ કેડી ઉપર? હાથ ઊંચો કરો. એ સાંભળો તો એને માટે ગુરુજી કલ્યાણ કાણિકા 345માં કહે છે, ભગવાન જો અંતકાળે રક્ષા ન કરે તો કળિયુગમાં કલ્યાણ થાય જ નહીં, અને જો કૃપા ન કરે તો કળિયુગમાં કોઈ ભજી શકે જ નહીં. આપને અહીં કથા વાર્તા કરીએ છીએ, ભજન સ્મરણ કરીએ છીએ, તે તો મહારાજની કૃપા છે એટલે કહીએ છીએ. નહીં તો આપ બળે કંઈ થતું જ નથી. મોટા સત્પુરુષના આશીર્વાદ હોય, કૃપા હોય
તો જ ભગવાનને પૂજી શકાય છે. વાહ વાહ યોગેશ ભગત, હા તમે દર્દી ભૂલી ગયા છો કે ડોક્ટર છું એમ ભૂલાઈ ગયું છે યોગેશ ભગતને. અને એમ કૃપા થાય તો ચરિત્રમાં છે કે ગોપાળાનંદ સ્વામીની કૃપાથી મંગળિયો મંગળદાસ થઈ ગયો. આ કૃપાથી જ થાય, ન કે મંગળિયો હું કરતો હતો બીજો. જય સ્વામિનારાયણ. વાહ ભક્તો વાહ, શું કૃપા ઉપર જીવનારા ભક્તો છે. કાંઈ કરવું જ નથી બોલો એમને તો. તમે કીધું ભાઈ ભગવાને રક્ષા કરે છે, પરંતુ ભગવાન કહે છે મારા જનની અંતકાળે જરૂર મારે આવવું. જો તમે વ્રત ટેકતા આડશો તો ભોગવશો સૌ તણું. માટે ભગવાનની આજ્ઞા પાડશો, પુરુષાર્થ કરશો તો ભગવાન તમારી ઉપર કૃપા કરશે. અને મહારાજે બીજાની કોઈની રક્ષા નથી કરી. મહારાજે જે જવાબદારી લીધી છે પોતાના ભક્તને લીધેલી છે, બીજાની નથી લીધેલી. બહુ સરસ. અને બહુ સરસ. મહારાજે પ્રથમના 5મા વચનમાં કહેલું છે, અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. અને એની ભક્તિ એક આગ્રહવાળા ઉપર ભગવાને કીધેલું છે એના ઉપર કૃપા થાય છે, ડાયરેક્ટ કૃપા નથી થતી. હા, અને ભગવાન એની ભક્તિ એને વશ થઈ જાય છે. માટે કહીએ છીએ પુરુષાર્થ કરો, પુરુષાર્થ તો જ કૃપા થશે. આ એટલે જ અમે કહીએ છીએ કૃપા થશે તો જ તમારું કલ્યાણ થશે. કૃપા વગર કલ્યાણ છે નહીં. બરાબર બરાબર બરાબર. બહુ અદ્ભુત વાત કરી. મૂર્તિની વાત કરો છો ને, ત્યારે ગઢડા મધ્યના 36મા વચનામૃતમાં મહારાજે શું કહ્યું? વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ના કહેવાય, પણ તે વિના બીજો તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહે નહીં. અને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે છે. માટે પહેલા વચનામૃતની તમે વાત કરી, સાધન કઠણમાં કઠણ છે અને પ્રાપ્તિ પણ કઠણમાં કઠણ છે. પણ આ ગઢડા મધ્યના 36મા વચનામૃતમાં કહ્યું મહારાજે કે એ કૃપાથી જ થાય છે. અખંડ વૃત્તિ જે થાય છે એ પણ કૃપાથી થાય છે. બોલો. જય સ્વામિનારાયણ. હવે પૂજ્ય નિષ્કામ સ્વામી આપણને કડી લખીને આપી છે. ગુણ આવ્યા હોય આપણામાં એ તો પાએ પાર કાગરેણ, મોટાના આપેલા ગુણ એ છે તેનાથી આપણું શોભે છે. મોટાએ આપી, મોટાએ કૃપા કરી ત્યારે જ આ બધા ગુણ આપણામાં આયા છે. માટે કલ્યાણ તો કૃપાવાળા ભક્તોને મહેનત નથી કરવી એટલે આટલી કડી બોલીને અટકી જાય છે, આગળનું બોલતા નથી. માટે અહમ ન ધરવું અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળુ છે રાજી, કહેતા રહેવું હંમેશ હાજી હાજી. વાલા ભગત, એ તો દાસ પણ થયો, એમાં પુરુષાર્થ કઈ આવ્યો છે? અલા ભાઈ, દાસ બનવા માટે આપણે મહેનત કરવી પડે, કે કૃપાથી દાસ નથી બનતા. નિષ્કામ સ્વામીના જીવનની અંદરથી જ શીખો. કેટલી બધી વાર કહે છે બાબલાને પોતું મારતાય નહોતું આવડતું, એ કોને શીખવાડ્યું? ગુરુજીએ, સંતોએ. ત્યારે આવા મોટા મહાન સાધુ થયા. અલા ભાઈ, કૃપા નહીં, એ ટ્રેનિંગ કહેવાય પહેલી. બરાબર. અને હું તમને કહું, તમે કહો છો એ પ્રથમનું પહેલું જ વચનામૃત તમે યાદ કરો. જ્યારે મુક્તાનંદ સ્વામી સરસ મજાના કીર્તન ગાતા હતા અને મહારાજે એમને કયા ભગત હતા? દેવસિંહ ભગત હતા. એમને બોલાવવા માટે મોકલ્યા કે કોણ છે જુઓ. ત્યારે એમને જઈને આન્સર આપ્યો કે તો બ્રહ્માનંદ સ્વામી છે. એટલે તમારે એવું છે, કડી ગાઈ નાખવાની ને ગમે તેમ બોલી નાખવાનું. જેમ એમને કીધું ને કે બ્રહ્માનંદ સ્વામી હતા મુક્તાનંદ સ્વામીની જગ્યાએ, એમ તમારે કૃપા શબ્દ એક પકડાય એટલે લઈ લેવાનું. પણ તમે કૃપા કેવી રીતે મેળવી છે એ ધ્યાન રાખતા નથી. એટલે ગુરુજી કહે છે કલ્યાણ કડિકામાં, એક સાચા સદગુરુ જ્યારે શિષ્યને મોક્ષના માર્ગે ચલાવવા જાય છે ત્યારે જેટલી શિષ્યને મહેનત પડે છે તેના કરતાં વધારે સદગુરુને મહેનત કરવી પડતી
હોય છે. માટે એવા સદગુરુને ધન્ય છે. એ કૃપા નથી કરતા, એ કેટલી બધી એની પાછળ મહેનત કરે છે, ત્યારે એક નિષ્કામ સ્વામી બને છે. માટે કહીએ છીએ પુરુષાર્થ કરો. હવે નિષ્કામ સ્વામીની જ વાત નીકળી છે, તો નિષ્કામ સ્વામીના જ મુખ્ય નિષ્કામ સ્વામી શું બોલે છે એ જાણવાનું બહુ અગત્યનું છે. મેની 27 તારીખે 2024 સુરતમાં નિષ્કામ સ્વામી મુક્તમુનિ ચરિત્ર ઉપર જ્યારે કથા કરતા હતા ને, ત્યારે પૂજ્ય નિષ્કામ સ્વામી સ્વમુખે બોલેલા છે કે જ્યારે પૂર્વાશ્રમમાં હતા ને ત્યારે વડોદરામાં પૂજ્ય ગુરુજીએ પૂજ્ય રણછોડ ભગતને કહ્યું કે આ બાબલાને પોતું મારતા શીખવાડો. ત્યારે નિષ્કામ સ્વામી બોલ્યા છે કે એ સુરતમાં એવું બોલ્યા હતા, જણાવતા એવું કહે છે કે જે પણ નિષ્કામ સ્વામીને આવ્યું છે ને એ ફક્ત ને ફક્ત કૃપાથી આવ્યું. ફક્ત આ સ્ટેટ વર્ડ્સ બોલું છું નિષ્કામ સ્વામીના, ફક્ત ને ફક્ત કૃપાથી આવ્યું છે. એ પોતું મારતા એમને નિષ્કામ સ્વામીને ગુરુજીએ શીખવાડ્યું હતું. એટલે જ કહીએ છીએ કે પુરુષાર્થથી કશું નહીં થાય, કૃપા જોઈશે અને જોઈશે જ. ને આ જ વસ્તુ નિષ્કામ સ્વામી અત્યારે આપણે યુવા શિબિરમાં ફરીથી બોલ્યા હતા. આ જ વસ્તુ કે ભાઈ ગુરુની કૃપાથી જ જે આ જે છે નિષ્કામ સ્વામી આજે એ ખાલી ગુરુ કૃપાથી જ છે. મને ડિબેટમાં ચડાવી દીધા. મંડન હવે જ્યારે ગુરુજીની વાત ચાલે છે રાઈટ, ત્યારે સ્વામીની વાતોમાં પ્રકરણ 1 74મી વાત. સ્વામિનારાયણ હરે ગુરુનું અંગ બોલાવ્યું, તેમાં પ્રશ્ન પૂછ્યો છે. આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એવું કહ્યું છે, પણ કાંઈ પુરુષ પ્રયત્નનું તો કહ્યું નથી, તે કેમ સમજવું? ત્યારે તેનો ઉત્તર એ છે સર્વે વાત ગુરુ જ આપે છે, ત્યારે અહીં આવવાનું છે. એ જ કહીએ છીએ કે કૃપા વગર કશું મળવાનું નથી. જય સ્વામિનારાયણ. બધા કૃપાવાળા ભક્તો થોડી ધીરજ રાખો. તમે ગુરુજીની વાત કરી, પૂજ્ય ગુરુજીએ કલ્યાણ કનિકામાં કહ્યું છે કે મેં સાધુ માટે અને સત્સંગ માટે શું કર્યું એ વિચાર કરશો અને જીવનમાં ઉતારશો ને તો મહારાજની કૃપા કરશે. એટલે પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે, વિચાર પણ કરવો પડે, તો જીવનમાં આવશે કે તમારા પર કૃપા ઉતરે, બાકી ઉતરે જ નહીં. જય સ્વામિનારાયણ. અને વાલા ભક્તો, ખંડન કરતાં તમને જણાવું કે પૂજ્યપાદ ગુરુજીએ લોયાધામ પરિવારને એક મિશન આપ્યું છે કે મારે તો લોયાધામના બળદ થઈને રહેવું છે. અને તમામ હરિભક્તોને પણ કહ્યું છે કે આપણે સર્વે તો લોયાધામના બળદ છીએ. કે કહેવાનો મતલબ કે ગુરુજીએ એવું નથી કહ્યું કે લોયાધામના બધા હરિભક્તો પર કૃપા છે, કંઈ કરવાની જરૂર નથી, પરંતુ આપણે તો બળદ થઈને માત્ર ને માત્ર પુરુષાર્થ કરવાનો છે. બોલો, ગાયથી પૂજવાનું નથી, લોયાધામનો બળદ થઈને આપણે મહેનત કરવાની છે. બોલો, અહીં બેઠેલા બધા લોયાધામના બળદ છે કે નહીં? હાર્દિક ભગતે વાત કરી કે મહેનત વગર કશું થતું નથી, પુરુષાર્થ વગર. તેનો મતલબ કે પૂજ્ય નિષ્કામ સ્વામીએ કહ્યું કે આજે જે છે ફક્ત અને ફક્તની ગુરુની કૃપાથી છે. તો શું નિષ્કામ સ્વામી ખોટા છે? માટે કલ્યાણ તો કૃપાથી છે. બધા ભક્તો તમે બોલો, પૂજ્ય નિષ્કામ સ્વામી ખોટા છે તો કલ્યાણ તો. જય સ્વામિનારાયણ. બધા મહારાજ વતનામૃત ગઢડા મધ્યના 66માં શું કહે છે? અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે તે તો ભગવાન અને ભગવાનની કૃપા થકી જ થાય છે. માટે કહીએ છીએ કૃપાથી જ કલ્યાણ છે. વાહ ભક્તો વાહ, તમે અષ્ટાંગ યોગ વગર સાધને તમારા અષ્ટાંગ યોગ સિદ્ધ કરી લેવો છે એકલી કૃપાથી. શ્રીજી મહારાજ ખુદ આ પૃથ્વી ઉપર આવ્યા અને ગોપાળ યોગી પાસે 1 વર્ષ સમય બગાડ્યો, ત્યારે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. બોલું? હવે કેમ બોલો?
ભગતે ખંડન કર્યું તમારું. લાલજી ભગત થોડું ભગતે તમારું ખંડન કર્યું કે અષ્ટાંગ યોગ સાધવા માટે સ્વયં પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આવ્યા તો અહીંયા એમને એક એક્ઝામ્પલ સેટ કર્યું કે સિદ્ધ દશાને પામવી હોય તો પણ પુરુષ પ્રયત્ન કરવો પડે. તમારે એવા સિદ્ધ દશાને પામેલા કોઈ હોય એમની પાસેથી શીખીને એ એચીવ કરવું પડે, ત્યારે જ તમે સિદ્ધ દશાને પામી શકો છો. એટલા માટે અમે કહીએ છીએ કે તમે પુરુષ પ્રયત્ન કરો. અને પ્રથમનું 15મું વચનામૃત એમાં પણ મહારાજ કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, એટલે તમે એવું કહી દો ને કે ભાઈ સિદ્ધ દશા પામી ગયેલા હોય એવાને ગણી લો ને, એવાને પણ ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તે મારે કરવું છે અને તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ ને કે. એટલે કૃપા પર ખાલી જીવી ના રહે કે મારી ઉપર ગુરુજી કૃપા કરી દેશે કે સંતો કૃપા કરી દેશે તો આપણું તો કલ્યાણ જ છે એવું સમજીને જો બેસી જાય અને જો એને સુરવીરપણું ન રહે તો શું થઈ જાય? પછી એ કાયર થઈ જાય. શું થઈ જાય? કૃપા પર જીવવાવાળા હંમેશા કાયર થઈ જાય. એટલા માટે અમે તો કહીએ છીએ કે પુરુષ પ્રયત્ન જ કલ્યાણ થવાનું છે. ભગત તમે બોલ્યા કે મહારાજે સમય બગાડ્યો. મહારાજ નીલકંઠવાણી રૂપે આટલા બધા વર્ષો સુધી બધે વિચરણ કર્યું એ સમય બગાડ્યો છે. એ સમય નથી બગાડ્યો, એ તો બધા જીવોનું કલ્યાણ કરવા માટે એમની યાત્રા હતી. પહેલા એ સમજી રાખો. અને મહારાજ તો સર્વોપરી હતા, એમને પુરુષાર્થ કરવાની જરૂર જ નહોતી. બરાબર. અને બીજું વર્ષમાં અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય છે તો તમે બેસી જાઓ કાલથી. તમે એમ કહો છો તો મહારાજ હતા, મહારાજના અષ્ટાંગ યોગ વર્ષમાં થયો હતો. તમે કરો જન્મ કરોડો જન્મો નીકળી જશે તોય નહીં થાય સિદ્ધ. થશે તો જ થશે. બરાબર મારા વાલા ભગત. એટલે જ તમે કહો છો કે મહારાજે અમારું બાકી છે. હા ભગત, કન્ટિન્યુ. ओके. गुरु की मूर्ति कहे ध्यान को मूला, पूजा गुरु पद कहे अमूला, मंत्र को मूल कहे गुरु की बानी, मोक्ष को मूल गुरु कृपा कहे ज्ञानी. माटे કૃપાથી જ કલ્યાણ છે. વાલા ભક્તો, શું કૃપા કરો છો? કલ્યાણ કાનિકામાં વાલા ગુરુજીએ એવું કીધું છે કે ભગવાન સાધુ એને રાજી કરવામાં તન મનથી મંડી રહેવું, અને જો રાજી કરવા જ હોય તો પરિશ્રમ કરીને પણ ભગવાનને રાજી કરી લેવા. માં કૃપા ક્યાં લખી છે ગુરુજીએ? તમારી વાત ક્યારની જોવાય છે કાકે એમ ટાઢું મશીન છે આજે, એમ ગઈ વખત જેવી મોજ લાવો. સમય જો બગાડશો મનુષ્યનો તો તમારા માર્ક કપાશે. વાલા ભક્તો, કૃપાવાળા ભક્તો, ક્યારના કૃપા પણ સાંભળો, પુરુષાર્થ શું છે એમ. હું એમને એમ પૂછું છું કે ક્યારના કૃપા કરે છે, પણ એમને પૂછો કૃપાનો અર્થ શું થાય એમ પૂછો તો. જો કૃપા જ કરે છે, કૃપાનો અર્થ જ નથી ખબર. આપણા વેદોની અંદર કહ્યું છે કે પુરુષાર્થના 4 સ્તંભ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમનો કદાચ ધ્યેય એવો હશે કે કૃપા કરીને મોક્ષ મેળવવો છે, પણ એ કોનો આધાર છે? પુરુષાર્થનો જ આધાર સ્તંભ છે. એટલે તમે પુરુષાર્થ કર્યા વગર કોઈ કૃપા થવાની નથી અને ક્યારેય તમારો મોક્ષ થશે નહીં. માટે પુરુષાર્થને જ પ્રધાનપણું ગણો. જય સોમનાથ. સંજય ભગતે પૂછ્યું ને કે કૃપાનો મતલબ હમણાં જ થયો, પૂજ્ય નિષ્કામ સ્વામીએ કૃપા કરી, તમારે એક મેમ્બર ઓછા હાર્દિક ભગત આપે અને કૃપા કહેવાય. માટે કૃપાથી જ બધું પાર પડે.
એટલે જ ગુરુજીને વાત કરી ને તમે કે કલ્યાણ કણિકા 347માં કહે છે જેના ઉપર ભગવાનની કૃપા કરુણા થાય તેના જ ભગવાન ઓળખાય છે, બાકીના એને ના ઓળખાય. ગિરનારની ટોચ ચડવા જવાય પણ મંદિરનું પગથિયું ચડવું તે તો જેના ઉપર ભગવાનની કૃપા હોય તે જ ચડી શકે છે. બાકી અમારે વેદની જરૂર નથી, અમને અમારા ગુરુજીનું વાક્ય સર્વોપરી છે, એટલે જ કહીએ છીએ કૃપા એ જ કલ્યાણ છે. વાહ ડોક્ટર, તાળીઓથી બધાઓ. મોટો વેદ સદગુરુ એમ કીધું. વાહ ભક્તો વાહ, તમે શું સચોટ જવાબ આપ્યો. પણ અમે તમને પણ પ્રશ્ન પૂછીએ છીએ. મહારાજે આજે જ પૂજ્ય નિષ્કાંત સ્વામીએ વાત કરેલી હતી કે કદાચ ભગવાન મળ્યા હોય પણ જો આવા સાધુ ન મળ્યા હોત તો આટલો દાખલો કરીને આપણને કોણ સમજાવત? બરાબર, સાધુ મળે કૃપા, પરંતુ વચનામૃતમાં પ્રથમના 78માં વચનમાં મહારાજ એમ કહે છે કે કલ્યાણનો શો હેતુ છે, તો જેમ સંત કહે એમ નિસંગપણે વર્તે એ પ્રમાણે તમે પુરુષ પ્રયત્ન કરો, એ જે કેમ કરો તો જ તારા ઉપર મોટા સત્પુરુષની કૃપા થાય. ત્યાર પછી ત્યારે એ વગર તો ન જ થાય. જો મનનું ધાર્યું કરે તો ભગવાન કે એ તો ભગવાનનો ભક્ત છે તો પણ સારો નથી. માટે પુરુષ પ્રયત્ન છે એ શ્રેષ્ઠ છે. જેમ સંત કંઈમ કરું એટલે પુરુષ પ્રયત્ન કરે ત્યારે જ એના ઉપર મોટા પુરુષની કૃપા થાય છે. જય સ્વામિનારાયણ. ભક્તો, ભગતે તમારા વાતનું ખંડન કર્યું. હવે હું મંડન કરું છું. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ 1ની 7મી વાત એમાં કીધું છે કે ભગવાનમાં જોડાનો હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતો હોય અને ભગવાનની મરજીને જાણતો હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, એના માટે પણ એને પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે છે. બરાબર, તે થકી જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને મહિમા એ સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય છે, પણ એ સિવાય પમાતી નથી. જો પુરુષ પ્રયત્નનું મહત્વ ના હોય તો ત્યાં આગળ સ્વામીએ કીધું જ ને કૃપા કરશે સ્વામી, ખાલી બેહી રહો શાંતિથી. જય સ્વામિનારાયણ. હવે સ્વામીની વાતો લીધી છે તો સ્વામીની વાતોથી જ જવાબ આપીશું. ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રકરણ 1 વાત 71મી. સ્વામિનારાયણ હરે, સાધન કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં ને મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. ખાલી વાસનાય ટળતી નથી પુરુષ પ્રયત્નથી, તો બીજી તો વાત દૂર રહી. મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે, કૃપાથી જ વાસનાય ટળે છે. તો તમારી વાતનું ખંડન નહોતું. અને બીજું તમે એમ કહો છો કે પુરુષાર્થ કરો અને પછી તમે છેલ્લે શું બોલો છો કે તો જ કૃપા થાય. એટલે અમે એ જ કહીએ છીએ કે કૃપા થશે તો જ કલ્યાણ થશે, કૃપાથી જ કલ્યાણ છે. તમે આ ચરિત્ર તો સાંભળ્યું જ હશે. ગુણાતીતાનંદ સ્વામી એ માવા ભગતને કૃપા કરી તો એમણે કરાચીમાં જઈને માવા મૂસા કંપનીના માલિક થયા. તો એ શેનાથી થયું? તો કૃપાથી જ થયું છે. તો કૃપાથી જ બધી વસ્તુ પોસિબલ છે. માટે કૃપાથી જ કલ્યાણ છે. આ વાલા કૃપાવાદીઓ, તમને યાદ કર આમાં કેવું છે, હું જણાવવા માગું કે આ કૃપાવાળા ભક્તો છે ને એમની પરિસ્થિતિ કેવી છે કે જેમ હોસ્પિટલની અંદર બધા અલગ અલગ લોકો હોય. હોસ્પિટલની અંદર કોઈ ડૉક્ટર હોય, કોઈ હોસ્પિટલનો ડાયરેક્ટર હોય અને એની અંદર પેશન્ટ હોય. અને એ પેશન્ટ શેની પર જીવતા હોય? કૃપા ઉપર જીવતા હોય કે આ ડૉક્ટર મારી સારવાર કરે, મને દવા આપે, મને ઇન્જેક્શન મારે તો મારું કંઈ સારું થાય. પણ એવી રીતે આ કૃપાવાળા ભક્તો સત્સંગમાં એવી વસ્તુઓ શોધે છે કે જેના કરીને એમના શ્વાસ ચાલતા રહે. પણ એવું નથી વિચારતા કે હું પોતે જીમમાં જાઉં, મહેનત કરું અને હું એવો બનું કે મારે એવી રીતે કોઈ દવા કે ઇન્જેક્શનની જરૂર જ ના પડે. માટે અમે પુરુષાર્થવાળા ભક્તો તમને એક સાદા ઉદાહરણથી સમજાવવા માંગીએ છીએ કે સત્સંગની અંદર પુરુષાર્થ કરવાની જરૂર છે, નહીં કે કૃપા જેવા વસ્તુઓની. પુરુષાર્થ કરશો, કહેતા કે જપ તપ કરશો, સેવા કરશો. સેવા જેવું મોટો કોઈ પુરુષાર્થ નથી. વાલા ભક્તો લખી લો, સેવા જેવો મોટો કોઈ પુરુષાર્થ નથી. જય સ્વામિનારાયણ. હવે મંડન કરીએ છીએ. તમે કહ્યું માવા ભગત ગુણાતીતાના સ્વામીના આશીર્વાદ થયા તો કરાચીની અંદર જઈને બહુ રૂપિયાવાળા થયા. તો નિષ્કાંત સ્વામીએ શું કીધેલું છે? ઘણી વખત કથામાં કડી ગાય છે નિષ્કાંત સ્વામી, આ લોકની મોટપને મેલી ધામની મોટપ જાલી લેવી. માટે વચનામૃતની અંદર મહારાજ કહે છે વડતાલના 16મા વચનામૃતમાં,
મહારાજ કહે છે કે આ ત્રિલોકની અંદર સુખ, જો સ્ત્રીની અંદર સુખ હોય તો આ રાજાઓ બધા શા માટે મૂકીને જતા, વનમાં શા માટે જતા રહેતા હોય? અમે તો ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, એમાં તો આ દુનિયાનું કોઈ સુખ અમને એવું લાગતું નથી. એમાં જેવું સુખ છે એવું બીજે ક્યાંય નથી. માટે કહીએ છીએ પુરુષ પ્રયત્ન કરો, મૂર્તિ સિદ્ધ કરવા પ્રયત્ન કરો, કૃપા ઉપર એકલું ના જીવશો. પણ પ્રોબ્લેમ એ છે કે અમે જે પ્રમાણે શાસ્ત્રમાં વાંચીએ છીએ ને એમાં મગજમાં આવતી જ નથી વાત. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પ્રકરણ 1 વાત 42મી, કોઈક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે અને માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં, ને રૂપ જેવું તો કોઈ બળવાન નથી, ને એ વિષય તો જીવ માત્રમાં રહ્યા છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહીં. તે વિના ટળે નહીં, અનુગ્રહ વિના. તો પછી કેવી રીતે ટળશે? તો મગજમાં બેસતી નથી તમને તમારી વાત. કૃપા વગર કશું પોસિબલ નથી. મંડન અને તમે આ બધું હોસ્પિટલમાં જવાનું, પેશન્ટ જીમમાં જવાનું એ બધું લઈને આવ્યા છો, તમે એમાં જ રહી જશો? કૃપા લઈ લો, કૃપાથી જ બધું મળશે. એ વગર કશું થવાનું નથી. જીમમાં જઈને ટાઈમ ખોટો બરબાદ ના કરશો. સ્વામીની વાતોમાં પ્રકરણ પહેલાંની 70માં વાતમાં શું કહે છે કે સાધન કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં. એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે. વાલા અને તમે બીજું સાંભળ્યું હશે, ચરિત્રમાં આવે છે કે અગતરાઈમાં ભીમભાઈ હતા. એ ભીમભાઈએ એક જગ્યાએ લાખો કીડીઓને જોઈ અને એમને વિચાર આવ્યો કે આ કીડીઓનું ક્યારે કલ્યાણ થશે. એવો વિચાર કર્યો, ત્યાં જ બહુ બધા વિમાન આવ્યા ને ચતુર્ભુજ સ્વરૂપે બદ્રિકાશ્રમમાં ગયા. તો આ શું કૃપા વગર કીડીઓ શું પુરુષાર્થ કરવા ગઈ હતી? એનાથી થયું. આટે જ કહીએ છીએ કે કૃપા તે જ કલ્યાણ છે. વાલા ભક્તો, તમે વચનામૃત વાંચો જરા. નિષ્કાંત સ્વામી એક વચનામૃત કીધું વાંચવાનું ઓલવેઝ. તમને યાદ નહીં હોય તો નહીં વાંચતા હોય તમે, એટલે ગળા મધ્યનું 25 વચનામૃત છે. એમાં મહારાજે પ્રશ્ન પૂછ્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હતો કે દ્રઢ વાસના હોય અને તેને ટાળવાની ઈચ્છા હોય તો શું ઉપાય કરે ત્યારે ટળે? તમે ક્યારના વાસના કરો છો તો એમાં આ ક્વેશ્ચન છે મુક્તાનંદ સ્વામીના મહારાજને. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવું ઉકા ખાચરને સંતની સેવા કરવાનું વસન પડ્યું છે, સેવા કરવાનું, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કરવાનું જેને વસન પડે અને તે વિના એક ક્ષણ માત્ર પણ ન રહેવાય, તો એના અંતઃકરણની જે મલિન વાસના સર્વે નાશ પામી જાય છે. એટલે સરસ ખંડન કર્યું છે, એનું અમારે મંડન કરવું છે. આગળ જ ગઢડા મધ્યનું 28મું વચનામૃત, એમાં મહારાજ કહે છે, અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર અમારે અતિશય રાજીપો થઈ જાય છે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે સર્વને પણ નિશ્ચય રાખવો. એટલે અમે કહીએ છીએ મહેનત કરો ભક્તો, મહેનત, પુરુષ પ્રયત્ન. ભક્તો, તમે પુરુષ પ્રયત્ન ઉપર બહુ મંડ્યા છો. તમે બધું સાંભળ્યું લાગતું નહીં, કથા બધા સાંભળતા નથી લાગતા. ચવન ઋષિએ 60,000 વર્ષ સુધી તપ કર્યું. સાંભળ્યું છે આ ચરિત્ર? ભક્તો બધા તમે સાંભળ્યું છે ને? પછી શું થયું આગળ? એમને બીજાના જાળા બંધ કરાયા અને પછી શું થઈ ગયું? પોતાના જ જાળા નીકળી ગયા. તો પુરુષ પ્રયત્નથી તો આટલું જ થાય, એનાથી આગળ કશું થાય નહીં. મંડનમાં આ વચનામૃત ગઢડા પ્રથમના 51માં કહ્યું છે, એવા જે ભગવાન તે જ કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે આ પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે, ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. એટલે ભગવાન કેવળ કૃપા કરીને આપણને દર્શન આપે છે અને એમના જેવા આપણે થવાય છે. માટે જ
કૃપાથી જ કલ્યાણ છે. વચનામૃતની અંદર મહારાજે કીધું, તમે કીધું મહારાજે અક્ષરધામમાંથી પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થયા અને કૃપા કરીને મનુષ્ય જેવા આપણા ઉપર થયા. પરંતુ મહારાજ કેવી રીતે આ પૃથ્વી ઉપર આવ્યા જરા તમને ખબર છે? ખબર છે બધા ભક્તોને? વિરાટ નારાયણ દોઢ પહોર પોતાની આયુષ્ય સુધી તપ કર્યું ને ત્યારે મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા છે. પહેલાં એમને પુરુષ પ્રયત્ન કર્યો છે ત્યારે આ પૃથ્વી ઉપર મહારાજ આવ્યા છે. કૃપા ત્યારે તમારી ઉપર થઈ છે, નહીં કે ડાયરેક્ટ કૃપા થઈ છે તમારી ઉપર. પણ એ તો એમણે પુરુષ પ્રયત્ન કર્યો ને, અમે કઈ કર્યો હતો? એ તો એના કલ્યાણ માટે એક કર્યું હશે ને જે કર્યું આપણે શું કરવું? અને બીજું આ કૃપાવાળા ભક્તોને કહું કે કાનના બૂમો પાડી પાડીને કહે છે આ ડિબેટ જીતવા માટે, પરંતુ એ લોકો પોતે જ પુરુષાર્થ કરી રહ્યા છે કે અમે જીતી જઈએ. જો એમને એવું હોત કે અમારી પર ભગવાનને સંતોની કૃપા થશે તો એમને કંઈ કરવાની જરૂર, આટલા બધા કાગળ ફેરવવાની કોઈ જરૂર નથી. પુરુષાર્થ તો અમારે કરવાનો છે. એટલે શાસ્ત્રમાં કશું છે જ નહીં, એટલે તમારે આ બધા પોઈન્ટ ખોરવા પડે છે. હવે છે ભગત, એટલે હવે તમે શાસ્ત્રયુક્ત વાત કરવી પડે, રાઈટ? આ એમને બોલે શું થાય? હવે મંડન કરીએ. એક મિનિટ, બંને ગ્રુપને સૂચના, સામેવાળા જ્યારે રજૂ કરતા હોય ત્યારે બીજાએ વચ્ચે ભલે તમને કે બોલો બોલો, તમારે નહીં બોલવાનું. તમારો ટાઈમ આવે ત્યારે જ બોલવાનું, વચ્ચે બોલવાના માર્ક કપાય. તમારું આવે ત્યારે ફૂલ બોલી લો, જેટલું બોલવું એટલું ઠાલવી દો, પણ વચ્ચે નહીં. એક બોલો 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 તો કહેવાનું, પછી આપીએ જ જવાબ થોડી વાર રહીને. આમ હાથથી ઇશારો કરવાનો. હાલો, મંડન કરવાનું છે. હા, વાલા ભક્તો, હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ 34 એની અંદર વાત આવે છે કે ક્રિયા તો પક્ષે કલ્યાણ થાય, મોટો મહિમા તે ક્રિયા કહેવાય. તે માટે મોટો પક્ષ ક્રિયા વખાણો, એમાં આશંકા કોઈ મત આણો. માટે પુરુષાર્થ કે ક્રિયા કરો, નહીં તો કલ્યાણ સસ્તું નહીં મળે. સસ્તું નહીં મળે પણ મળી જ જશે ને. આજે સવારની સભામાં સ્વામીએ કડી બહુ સરસ ગાઈ હતી. એ તમે સાંભળ્યું એવું લાગતું નથી, બરાબર? અને જો કૃપાની જરૂર ના હોય ને તો સ્વામીએ કડી ગાત નહીં આજે. કિયા મેં કિયા આપ જીવન જાનું છું, કેડી કુંજરનો મેડાપ જીવન જાનું છું. તે કિયા મેં કિયા તમે જીવન જાનું છું, તે તો કૃપા કરી છે તમે જીવન જાનું છું. અને સ્વામીની વાતો પ્રકરણ 7 11મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે? જે સત્સંગનો ગુણ લે એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. એવી રીતે 100 કરોડ મનવારો લઈએ છીએ, તે ભરીને છેક લઈ જવી છે. મહારાજ 100 કરોડ મનવારો ભરી લઈ જવાના. એમને પહેલાં શું કીધું મહારાજે, સ્વામીએ, કે છેલ્લે જઈને તો પહેલાં મોટા સારાને લઈશું, પણ છેલ્લે તો કાદવ હશે તો બી લઈ જઈશું. એ કેવી રીતે? કાદવ જેવા જે મનુષ્ય હશે એના ઉપર કૃપા વગર કેવી રીતે મહારાજ 100 કરોડ મનવારો પડશે? એટલે જ કહીએ છીએ કૃપાથી જ કલ્યાણ છે. ક્યારના કૃપાવાળા કૃપા 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 એમને આળસે કરીને ફળ જોઈએ છે, પણ એમને ખબર નથી કે આળસે કરીને ફળ મળશે તો કેટલું જોખમ છે. ખબર પણ નહીં પડે કે ક્યારે આળસ આવીને કયા રસ્તે જતા રહ્યા. હું એમને એક દાખલો આપું છું. પૂજ્ય ગુરુજી ને સંતો ઘણીવાર આપણી સભામાં કથાઓની અંદર વાત કરે છે કે એક નાનું ગામ હતું, ત્યાં એક મંદિર હતું અને મંદિરમાં એક પૂજારી રહેતો હતો.
એ પૂજારી રહેતો હતો એટલે ત્યાં આગળ શું થયું કે વરસાદ આવવાની હશે એટલે ગામના જે આગેવાન હશે સરપંચ એને બધાને કહ્યું કે ભાઈ આજે પૂર આવવાનું છે ગામમાં, એટલે બધા દૂર દૂર જતા રહેજો, અહીંયાથી નીકળી જજો. મંદિરના પૂજારીને કહ્યું પણ એને ના નીકળ્યો. પછી થોડો એક દિવસ થયો એટલે રાત્રે સુધીમાં ગામમાં પૂર આવ્યું, કેડ સુધી પાણી આવી ગયા. પછી તો બોટો આવવા માંડી તોય પેલો પૂજારી ના ગયો. પાણી મંદિરના લગભગ શિખર સુધી આવ્યો તો શિખર પર ચડ્યો તોય ના આવ્યો. પછી તો શું થયું કે તણાયો એટલે કોઈક ઝાડવાએ અટકી ગયો એટલે એને શું થયું કે ભગવાનને બૂમો પાડવા કે ભગવાન હું તો તમારી કૃપાથી બેસી રહ્યો હતો, તમે આયા કેમ નહીં મારી રક્ષા કરવામાં? હું તો તારી રક્ષા કરવા આવ્યો તો જ, પણ તને ખબર ના પડી કે હું નાવમાં પણ હું જ લેવા આવ્યો હતો અને તને પોલીસ વિશે કે વિશે પણ હું જ આવ્યો હતો, પણ તારી કૃપા એવી આળસ હતી કે તું બીજા રસ્તે ભટકાઈ ગયો. એટલે આવું ના થાય કે તમે કૃપાના બીજા રસ્તે ભટકાઈ જાઓ અને મહારાજ આવે તોય ના જવાય. આમ માટે અમે મંડન કરીએ છીએ. સાંભળો, ગઢપુર મધ્યના 45માં વચનામૃતમાં મહારાજ કહે છે, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રસ્ત સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ સર્વે મારા કહેવાઓ છો, તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કાંઈ ગાફલપણે વર્તો તો અમારા થકી દેખાય નહીં. માટે જે મારા કહેવાઓ છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો, અને જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે ભગવાનના ભક્ત છે તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના 3 ગુણ 10 ઇન્દ્રિયો 10 પ્રાણ 14 ઇન્દ્રિયોના દેતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. એટલે શ્રીજી મહારાજ પણ મધ્યના 45માં વચનમાં મહારાજ એવું કહે છે, તમે મારા કહેવાઓ છો તો ભગવાનને પણ આટલો ખટકો છે કે તમારી અંદર કોઈ કસર રહેવા દેવી નથી. માટે શ્રીજી મહારાજ છેલ્લે કહે છે કે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો. ભગવાન આપણને પુરુષ પ્રયત્ન કરવાનું જ કહે છે, સાવધાન થવા માટે જ કહે છે, નહીં કે એટલે કૃપા પર બેસી રહેવાનું. આપણે સંજય ભગતે વાત કરી ને કે કૃપાવાળાને તો આળસ પર જ બધું કાઢવું છે. તો હમણાં શિબિર જે થઈ, આપણે પૂજ્યપાદ ગુરુજી શિબિરમાં હતા અને છેલ્લે બધાના મંતવ્ય હતા ને, તો ભાવેશ ભગત છે, આપણા ભાવેશ ભગત આગળ શિકાગોવાળા, એમણે વાત કરી ગુરુજી મારું તો આળસવાળું છે. અને એમ પછી વાત કરી કે ભાઈ મારે તો એમ જ કરી લેવું છે. અને ત્યારે પૂજ્ય સુવર સ્વામી આંગળી ઊંચી કરાયેલી કે કોને આળસવાળું કરી લેવું છે અને કોને સાધન કરવા છે. આળસવાળામાં કેટલાય આંગળી ઊંચી કરી હતી અને સાધનવાળામાં કેટલાય કરી હતી. એટલે મોટા પુરુષ આગળ આળસુ થઈને કૃપા લઈ લઈએ તો જ કલ્યાણ થઈ જશે. માટે કલ્યાણ તો કૃપામાં જ છે. અને એટલે જ ગુરુજીએ કલ્યાણ કાણિકા 345માં કીધું છે, જીવની અંદર જે જન્મના કીચડ છે તે તો જો મૂર્તિમાન કરવામાં આવે તો આખું બ્રહ્માંડ ધકાઈ જાય છે. એટલી કીચડ એક જણના હૃદયમાં છે. આ કીચડ ધોવાનું કામ તો સત્પુરુષ કૃપા કરે ત્યારે જ થાય છે, સાધને કરીને થતું નથી. તો કૃપા એ જ કલ્યાણ છે. જસવંત ભક્તો, ગઢડા મધ્યના 12મા વચનામૃતમાં મહારાજ કહે છે કે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે. જસવંત તમે એ વાત કરી હતી, મંડન કરીએ છીએ કે રજૂ કરો ને બેયમાં, એમાં ઘણી વખત તમારે બેય બાજુથી 2 મંડન રજૂ થઈ જાય છે. ખંડન એટલે જે વાત આગળ કરી છે એ જ વાતને અનુલક્ષીને એનું ખંડન, એ જ ભાષામાં, એ જ ગ્રંથથી કે એ જ મુદ્દાથી. તમે ઘણી વખત ખંડન મંડન કરો છો, એમાં 2 મંડનના જ પક્ષ હોય છે, એનું ધ્યાન રાખીને મંડન ખંડન કરતા રહેજો. બરાબર. ભગતે મંડન કર્યું હતું, હું તમારી વાતનું ખંડન કરું છું. પૂજ્યપાદ ગુરુજીએ એ જ સભામાં વાત કરી હતી કે ઘણીવાર મને આ ભક્તોની સેવા જોઈને પથારીમાં મને આમ રોવું આવી જાય કે ભક્તો કેટલી મહેનત કરે છે, આ લોયાધામ પરિવારના ભક્તોની કેટલી સેવા કરે છે. અને ત્યારે આવા સરસ મજાના આયોજનો થાય છે, આવી શિબિરો, આવા લોયાધામ મહોત્સવના આયોજનો થાય છે. અને ગુરુજી કથામાં પણ એ જ વાત કરે છે, આપણને ઘણીવાર સાંભળ્યું છે કે આપણે તો
ધામમાં જઈને પણ ભગવાનની સેવા જ કરવી છે. એટલે સેવા એ જ મુક્તિ છે. અને નિષ્કુળાનંદ સ્વામીની પણ એ જ વાત છે ને કે સંત કી સેવા કરના જોઉં મોક્ષ પદ સે અધિક હે જોઉં. તમે કૃપા મેળવીને શું મેળવી લેશો, પણ મોક્ષ પદથી અધિક શું છે? તો એ છે સંતની સેવા કરવી, એટલે પુરુષાર્થ કરવો. એટલે ભગતજી તમે કહો ને પુરુષાર્થ કરવાનો, તો અને આગળ પહેલાં ભગતે કીધું હતું કે હોસ્પિટલનું, આ અમે આને માટે અમને ખબર છે અત્યારે જે અમે સંતો એમને કહો આટલા જન્મથી ભેગું કરીને આવ્યા છે, પુરુષાર્થથી કાંઈ થવાનું નથી. આવા કોઈ મોટા પુરુષ રાજી હોય અને એની કૃપા થાય તો જ કલ્યાણ થાય. હવે મંડન કરીએ છીએ. આપણે વચનામાં તો મહારાજે કહ્યું છે કે દ્રૌપદીજી અને સીતાજી જેવા કોઈ પ્રતિવતા સ્ત્રી નથી. પણ જ્યારે આપણને બધાને ખબર છે કે મહાભારતમાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે એમણે ભીષ્મ પિતા અને એમના ગુરુ એમના પેલા દ્રોણાચાર્ય બધાને યાદ કર્યા, કોઈ એમના ચીર પૂરવા આવ્યું નહીં. ફક્ત એકવાર કૃષ્ણને યાદ કર્યા, એની 6ઠ્ઠી સેકન્ડમાં એને ચીર પૂર્યા. તો આ કૃપા છે કે પુરુષાર્થ ભક્તો? માટે કલ્યાણ તો થી છે. એના માટે પણ દ્રૌપદીજીએ પુરુષાર્થ કર્યો હતો. એમણે જ્યારે પુરુષાર્થ કર્યો કે જ્યારે ભગવાનની આંગળી કપાઈ ગઈ ત્યારે એમણે કંઈક એવો પુરુષાર્થ કર્યો કે સાડી ફાડીને પોતાની સાડી ફાડીને એમને સેવા કરી આપી. એટલે એમને પુરુષાર્થ કર્યો. અને પ્રાર્થના, આને ખંડન કહેવાય. જે પોઈન્ટ છે એ જ પોઈન્ટ ઉપર તમને પાછું આપ્યું. આને ખંડન, આ એક્ઝેક્ટ ખંડન કહેવાય. એટલે ત્યારે કંઈક કૃપા થઈ એવું કહેવાય. પણ એના માટે પુરુષાર્થ, એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પુરુષાર્થ કર્યો ત્યારે કંઈક ફળ મળ્યું છે. એટલે પુરુષાર્થ કર્યા વિના કંઈ પણ પ્રાપ્ત થતું નથી. આ ખંડન છે. મંડન કરશે ભગત. જય સ્વામિનારાયણ. કાર્યાણીના 10મામાં મહારાજ કહે છે, જો તપ ન કરીને ભગવાનને જો સર્વકર્તા જાણે તો પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય છે, પણ તપ કર્યા વિના તે જીવ પર ભગવાનનો રાજીપો થાય નહીં. હિતેશ ભગત, તમારે યોગેશ ભગત જોઈએ થોડી સ્પિરિટ લેવાની જરૂર છે. ખાલી ખંડન છે. નિમેશ ભગત જ્યારે દ્રૌપદીની વાત કરતા હતા તો એને એ મહાભારતમાં આખું તમે જોયું હશે, લાગતું નહીં જોયું હોય. કેમ કે દુર્યોધન તે સામે કૃષ્ણ ભગવાન માટે બધું કરતો હતો. તમને યુદ્ધ થવાનું હતું તો 56 ભોગના ભોગ જમાડ્યા હતા, બધું એ કર્યું હતું. પુરુષ પ્રયત્ન તો આખા ગામનો કર્યો હતો, તો એ જમવા ના આવ્યા કૃષ્ણ ભગવાન. તો એણે પુરુષાર્થ તો કર્યો હતો જ ને. દુર્યોધને તે બોલાયા હતા ને કૃષ્ણ ભગવાન, એમની માટે બધું કરવા તૈયાર હતો પણ તોય આવ્યા નહોતા. અને કલ્યાણ કલ્યાણ નિર્ણય 14માં કહ્યું છે, કરી પુરુષ પ્રયત્ન તન તાવ્યું રે, પણ એ દેહે અર્થ ન આવ્યું રે, પછી પ્રગટિયા ઘન શ્યામ રે, આવ્યું કરી કેડે એનું કામ રે. શું કહ્યું છે અહીંયા કે પુરુષ પ્રયત્ન કર્યો પણ એનો દેહને અર્થે કંઈ કામમાં આવ્યું નહીં. જ્યારે ઘનશ્યામ મહારાજ પ્રગટ્યા ત્યારે એનું કામ થયું. માટે જ કહીએ છીએ કૃપાથી જ કલ્યાણ છે. બરાબર વાલા ભક્તો. એટલે તમે કહો છો કે ભગવાન મળ્યા એટલે બધાનું કલ્યાણ થઈ ગયું. 700 મિલિયન પીપલ, આ તો ખાલી મનુષ્યો છે. એના સિવાય કેટલા જીવો છે, એને ભગવાનનો સંબંધ તો થઈ જ જાય છે ક્યાંક ને ક્યાંક રીતે, પણ એ બધાનું કંઈ કલ્યાણ થઈ જતું નથી. એ ભગવાનની નજરમાં આવવા માટે કાંઈક પુરુષ પ્રયત્ન કરે છે, મોટાની નજરમાં આવવા માટે કાંઈક પુરુષ પ્રયત્ન કરે છે, ત્યારે જ એ કલ્યાણનો અધિકારી બને છે. એના વિશે તો એના વગર તો કોઈ એને કલ્યાણ મળી જતું નથી. જ્યારે પણ કોઈનું કલ્યાણ થયું છે ત્યારે એની પાછળ કોઈક પુરુષાર્થ રહેલો છે, અને એ પુરુષાર્થ વિના એને કોઈ પણ પ્રકારનું કલ્યાણ પ્રાપ્ત થયું નથી. હવે મંડન કરતાં હું વાલા કૃપાવાદીઓને પૂછવા માંગીશ કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ સ્વયં
આ પૃથ્વી પર હતા ત્યારે ભગવાને 114 જુદા જુદા પ્રકરણો પોતાના જ અતિશય વહાલા એવા સંતો માટે ફેરવ્યા હતા અને સંતો પાસે આકરો પુરુષાર્થ કહેતા તપ કરાવ્યું હતું. એ ચરિત્રથી મહારાજ એટલા માટે કરાવ્યું હતું કે મહારાજને ખબર હતી કે આવી એક ડિબેટ થવાની છે જેમાં ભક્તો કૃપા 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 કરશે, પરંતુ મહારાજે એ સમયે એ ચરિત્ર કર્યું હતું જેથી એ દાખલો આપણા માટે સેટ થયો છે કે કલ્યાણ તો માત્ર ને માત્ર પુરુષાર્થથી જ છે અને નંદ સંતોએ પણ પુરુષાર્થ જ કર્યો છે અને અતિ અઘરા મહારાજે જે 114 પ્રકરણ ફેરવ્યા હતા એ નંદ સંતોએ એ પ્રકરણમાં પાર પડી અને કલ્યાણ મેળવ્યું છે. જય સ્વામિનારાયણ. ભગત, તમે કથા બરોબર સાંભળતા લાગતા નહીં. બધા નંદ સંતો ધામમાંથી આવ્યા હતા, એ ઓલરેડી મુક્તો જ હતા. એટલે તમારું એમ કહેવું છે કે એ લોકો મુક્તો નહોતા અને એટલા માટે એમને પુરુષ પ્રયત્ન કરવો પડ્યો એટલે એ મુક્ત બને. એવું નહોતું ભગત. તમે હજુ સમજવામાં તમારી ખામી છે. એ તો આપણા જેવા જીવોને શીખવાડવા માટે એમને કૃપા કરીને એ બધું કરી શક્યા. તમારાથી થઈ શકતું હોય તો કરો ને પુરુષ પ્રયત્ન કરો. 114 જે વર્તમાન ધરાયા હતા એમાંથી એક તો કરીને બતાવો. વાહ વાહ, મારા કૃપા ઉપર જીવો. હજુ બાકી છે, બાકી છે. ભક્તો તમે કહો છો કૃપા કરનું પુરુષ, પણ મહારાજે ગઢડા મધ્યન પ્રથમના 61માં કીધું છે. બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કે તમે આત્મનિષ્ઠા અને બધું જો પુરુષ પ્રયત્ન છે અંત સમય કેટલો કામ આવે છે અને ભગવાનની કૃપા કેટલી કામ આવે છે? તો મહારાજ કહે છે કે જેમ નદી તરવી હોય તો જેને તરતા આવડતું હોય તે તરી જાય, તરતા ન આવડતું હોય તે ઊભો રહે, અને સમુદ્ર તરવો હોય તો એ બેયને વહાણનું કામ પડે. તેમ તાડ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ એ બધા પુરુષ પ્રયત્ન હોય તો એ નદી તરી જાય. પણ જો મૃત્યુ સમય છે તો સમુદ્ર જેવો છે. એને આત્મનિષ્ઠા એટલે કે પુરુષ પ્રયત્નવાળો હોય એ ન તરી શકે, પણ ભગવાનની કૃપાવાળો હોય એટલે કે વહાણ ભગવાનની કૃપારૂપી વહાણ હોય તો એ તરી જાય છે. માટે કૃપા કલ્યાણ તો કૃપાથી જ છે. કૃપા ઉપર નિર્ભરતા રાખનારા ભક્તો, તમે કીધું કે સંતો બધા અક્ષરધામમાંથી જ સંતો બધા આવ્યા હતા અને અહીંયા એટલે એ ડાયરેક્ટ કૃપા થઈ હતી. પણ મહારાજે એ જ નંદો સંતોને કીધેલું છે કે જો તમે મારા સ્વરૂપને યથાર્થ નહીં ઓળખાવો અહીંયા તો હું તમને અક્ષરધામમાં પાછા નહીં લઈ જાઉં. અહીંયા આવીને પણ પુરુષાર્થ જ કરાવે છે, જીવોને ભગવાન ઓળખાવવાની જ પુરુષાર્થ કરાવવાનો છે. અને એ નહીં કરાવે તો મહારાજે કીધું છે કે આના દેહમાં 1000 વર્ષ રાખીશ એવું પણ કીધેલું છે. એટલે એ પુરુષાર્થ કર્યા વિના પણ ભગવાન ઓળખાવી શકાતા નથી. તો પછી તમે ડાયરેક્ટ કૃપા કરીને ભગવાનને કેવી રીતે ઓળખી લો? કૃપાથી એવું કાંઈ થતું નથી, પુરુષાર્થ કરવો જ પડે છે અને મહારાજે એમના પોતાના શબ્દોમાં જ કહેલું છે. અને હું તમને મંડન કરું, સાંભળો હવે તમે. પૂજ્યપાદ ગુરુજીને દાદા ગુરુજીએ છેલ્લો ઉપદેશ આપ્યો હતો, જે પૂજ્ય ગુરુજી પોતાના જીવનમાં આજ સુધી પણ ચરિત્ર કરે છે. આ 66 વર્ષ આજ ગુરુજીના પૂર્ણ થાય છે, તેમ છતાં પણ ગુરુજી એ દાદા ગુરુજીના ઉપદેશથી ચાલે છે. ત્યારે દાદા ગુરુજીએ છેલ્લો ઉપદેશ આપ્યો હતો, કહ્યું હતું કે બેટા આપણે મુક્તાનંદી છીએ. મુક્તાનંદ સ્વામી આ સંપ્રદાય માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા કાર્યો કર્યા છે. મુકુંદાસ તરીકે રામાનંદ સ્વામી પાસે સંપ્રદાયમાં પ્રવેશ મેળવવા પૂજ્ય સ્વામી સત્સંગની માં અને શ્રીહરિના ગુરુ તરીકે દેહસ્થ કર્યો. આપણે તેમની બરોબર તો શું થઈ જાય, પણ તેમની સેવા સમર્પણ વ્યર્થ ન જાય તેના માટે લોહીનું બૂંદ બૂંદ વાપરી નાખવામાં જ આપણી જીત છે, જીવનની સાર્થકતા છે. માટે આપણે લોયાધામના છીએ, પૂજ્યપાદ ગુરુજીના છીએ અને જે દાદા ગુરુજીએ મિશન દાદા ગુરુજીને આપ્યું છે તો રાત દિવસ સેવા પુરુષ પ્રયત્ન કરવો પડશે લોયાધામને આગળ લાવવા માટે. હવે તમારી પાસે અડધો કલાક છે, જોરશોર કરવું એ કરી લો, જેટલું જોર કરવું એટલું. તમે બધું પુરુષાર્થ ઉપર લઈને બેઠા છો, પણ તમારા દદાર સેન્ટેન્સમાં છેલ્લે તો કૃપા આવે જ છે. તમે સાંભળ્યું હશે સોભરી ઋષિનું. સોભરી ઋષિએ કેટલું બધું તપ કર્યું, પણ છેલ્લે જઈને શું કર્યું? પુરુષ પ્રયત્નથી સોભરી સોસાયટી બનાવી. કંઈ એનાથી પુરુષાર્થથી કંઈ કલ્યાણ થયું ના થયું. એટલે જ કહીએ છીએ કે કૃપાથી જ કલ્યાણ છે. ભાઈ કોણ કહે છે કે નથી થયું કલ્યાણ એમનું?
બાકી હા ઓકે. વેદરસમાં કહેવાયું છે, એવા ગુરુના પ્રતાપે કરીને બ્રહ્મા વિષ્ણુ શિવ તેમને મોટપની પ્રાપ્તિ થઈ છે, તે કેવળ ને કેવળ ગુરુ કૃપાના પ્રસાદે કરીને થઈ છે. માટે કૃપાથી જ કલ્યાણ. ચાલો, મૌન કેમ થઈ ગયા? અમને ભગત બોલ્યા કે સૌભરી ઋષિએ આખી સોસાયટી બનાવી દીધી, પણ સૌભરી ઋષિને પાછું નારદજીએ ઉપદેશ આપ્યો ને તો પાછા ભટકેલા હતા ને તો પાછા એમના કલ્યાણના માર્ગ પર આવી ગયા. એમ એટલે કોઈનો ઉપદેશ મળ્યો ને એટલે પુરુષાર્થ થયો ને તો આમ સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. આમ માટે પુરુષાર્થ વગર જીવ ભટકી જાય છે, ભટકી જાય છે, ભટકી જાય છે. જય સ્વામિનારાયણ. ભક્તો, જો કૃપાથી જ બધું થતું હોત તો મહારાજે ગઢડા પ્રથમના 31મા વર્તમાનમાં મહારાજે વાત કરી કે આ સત્સંગમાં મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને એ બે વાણા જેને ન હોય તે ગમે તેવો વ્યવહાર કરીને મોટો હોય પણ નાનો જ છે. એટલે પુરુષાર્થ તો કરવો જ પડે, આજ્ઞામાં વર્તવું જ પડે તમારે. જય સ્વામિનારાયણ. સૌભરી ઋષિની જે તમે વાત કરી કે એમની બુદ્ધિ શુદ્ધ થઈ હતી, રાઈટ? એ ગઢડા પ્રથમના 29મા વચનામૃતમાં મહારાજ એવું કહે છે, અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. તો એમની બુદ્ધિ રૂઢી થઈ હતી ને એ કૃપાથી જ થઈ હતી. અને મંડનમાં આ સ્વામીની વાતો પ્રકરણ 3 9 નંબરની વાત. જુઓ ને, અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા છીએ તે પ્રકૃતિ પુરુષ લોકમાં પણ ના રહ્યા, પ્રધાન પુરુષ લોકમાં પણ ના રહ્યા, અને અનંત બીજા ધામ તે ઈશ્વરના અનંત સ્થાપકને ત્યાં ક્યાંય ના રહ્યા. તમારા ભેળા અહીં રહ્યા છે, હજુ કૃપા જોઈએ છે. ત્યાં બ્રહ્માનંદ સ્વામી બોલે છે, હે મહારાજ, કૃપા તો બહુ કરી છે પણ માયાનું આવરણ છે તે સમજાય જાય નહીં. એટલે જ કહીએ છીએ પુરુષાર્થ તો પથ્થર છે, કૃપા એ જ કલ્યાણ છે. અને માયાનું આવરણ ચડી ગયું છે તો કૃપા સમજાશે. આ માયાનું આવરણ લાગી ગયું છે, હટાવો હવે. તમે વચનામૃત પ્રથમના 29મા વચનામૃતની વાત કરી, પરંતુ એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે કે જે તમ જેવા સંતનો સંગ હોય ત્યાં ક્રિયા રૂઢી જ થાય. સાધુનો સંગ હોય ને કે ત્યારે એના સંગે રહીએ ને ત્યારે જ ક્રિયા રૂઢી થાય છે, કંઈ એકલી કૃપાથી નથી થતી. અને શ્રીજી મહારાજ મધ્યના સાંભળો, હવે અમે તમારે મંડન કરીએ છીએ. ગઢપુર મધ્યના 27મા વચનમાં શ્રીજી મહારાજ કહે છે, અને જેને ભગવાનની ભક્તિ કરવી હોય તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખીએ પણ કેમ ઠીક પડે. એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવવા જોઈએ, તુલસી લાવવા જોઈએ, ભાજી તરકારી લાવવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવવા જોઈએ, મંદિર કરાવવા જોઈએ. માટે જે અતિશય ત્યાગ રાખીને અને અતિશય દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે છે તેને ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય. એટલે પછવાડે તે અંત પરંપરા ચાલે તે સારું. અમે મંદિરો કરાવ્યા છે, આ ચાલુ કરાવવા માટે ભગવાને મંદિરો કરાવ્યા છે. માટે પુરુષાર્થ કરો, પુરુષાર્થ. નું ખંડન છે 55નું 7મું વચનામૃત. એમાં મહારાજે એવું કહ્યું કે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પોતાને વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરવાને અર્થે કૃપાએ કરીને પોતાને જે સર્વે શક્તિઓ, ઐશ્વર્યો, પાર્ષદ તે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે. જે ભક્તિ કરવી ને એ તે મહારાજ કૃપાએ કરીને મનુષ્ય જેવા થાય છે ને તારે ભક્તિ એ થાય છે. અને મહારાજે વચનામૃત લોયાના 15માં કહ્યું છે કે
તમને ખબર જ હશે કે ગુરુજી છે એ ગુરુજી ઓલવેઝ ઉપાસના ઉપર કે મધ્યના 13મા વચનામૃત પ્રમાણે ઉપાસના ઉપર વાતો કરે છે. તો એ બધી તમને ઓળખાણ ક્યારે થાય? તો એ વચનામૃત લોહેના 15માં મહારાજ શું કહે છે? ભગવાન કૃપા કરીને પ્રકાશ કરે ત્યારે જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેને પૃથકપણે દેખે છે. એટલે ત્યાં સુધી તમને તો એ બધું જણાશે જ નહીં જ્યાં સુધી કૃપા થશે નહીં ત્યાં સુધી. માટે જ કૃપાથી જ કલ્યાણ છે. એમાં તમે કીધું 9 પ્રકારની ભક્તિ એ પુરુષાર્થ છે, પણ એ વચનામૃતથી થોડા ઉપર આવો ભક્તો. લોયાના 13મા વચનામૃતમાં એમાં મહારાજ કહે છે એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ ને કીર્તન નામ સ્મરણ તે તાળી વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ તથા કારથા વાર્તા રાત દિવસ કરાવીએ છીએ. આટલો દાખલો કરાવે છે ત્યારે જીવ ભગવાનના માર્ગે ચાલે છે. એની ઉપર ગમે એટલી કૃપા કરો તો ના થાય, પણ આટલી મહેનત કરાવવી પડે મહારાજ કહે છે ત્યારે જે જીવા. હા, હવે કહો કે કૃપા સાચી કે પુરુષ પ્રયત્નની જરૂર સાચી? જયસ્વામી મંડન કરું? મંડન કરશે બધા. હા ભગતજી, જો કૃપાથી જ તમારે કલ્યાણ થતું હોત ને તો ભગવાન સ્વામિનારાયણને તમારા માટે શિક્ષાપત્રીના 212 શ્લોક લખવા જ ના પડ્યા હોત. ભગવાને વસ્તુ કે શિક્ષાપત્રીમાં વાત કરી કે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમને સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું અને પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. અને જે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે એમ અમારા સંપ્રદાયવાળા સર્વે સ્ત્રી પુરુષોએ જાણવું. જય સ્વામિનારાયણ. ભગત, તમે વાત તો કરી શિક્ષાપત્રીની 212 શ્લોકની. એ મહારાજે તમારા ઉપર કૃપા કરીને જ લખેલી છે. કૃપા ના કરી હોત અને ના લખી હોત તો શું થાત એમ કોને? અને એ 212 જે છે એ શેના માટે છે? એ તમારી બધી આજ્ઞાઓ છે, પડી ખબર? અને ફાઇનલી કલ્યાણ તો ક્યારે થશે? જ્યારે તમે મારા ઉપર કોઈ મોટા પુરુષની કે ભગવાનની કૃપા થશે ત્યારે જ તમારું કલ્યાણ થશે. એ વખત તો તમારું કલ્યાણ થવાનું છે નહીં. તમે જગતમાં જોયું હશે ઘણા લોકો ભક્તિ કરે છે, કંઈ બધાનું કલ્યાણ થઈ ગયું, ઘણા મંજીરા લઈને બેઠેલા જ છે. જો બધાનું કલ્યાણ થઈ ગયું એટલે પુરુષ પ્રયત્નથી કંઈ કલ્યાણ થવાનું નથી. થઈ ગયું ભગત? એટલે જ હમણાં ગુરુજીની કથામાં હતું આપણે કે ઉમરેઠમાં સંતો ભિક્ષા લેવા માટે ગયા તો સ્વામીએ પહેલાં પછી કીધું કે તમે આજે સંકલ્પ કરીને જાઓ ભિક્ષા લેવા માટે. તો બે સેમ જ જતા હતા કે તમારા કે આજે મારા પુરુષાર્થને લીધે જ્યારે મને ભિક્ષામાં મળે એ પ્રમાણે જાઓ. તો ગયા તો ભિક્ષામાં કાંઈ ના મળ્યું. અને બીજે દિવસે જ્યારે ગોપાળન સ્વામીએ એમને કીધું કે આજે તમે એવું કરો કે મહારાજ જે મારા પુરુષાર્થમાં લખ્યું હોય એ પ્રારંભમાં લખ્યું હોય અને મહારાજની કૃપા થાય એ પ્રમાણે. તો જ્યારે સંતોજી બહાર નીકળ્યા ત્યારે ગામના શેઠ સામે મળી ગયા અને કે સ્વામી તમે આવ્યા છો, સંતોને ભિક્ષા માગવા જ આવી પડે. અને કે આટલે મહારાજની કૃપા એમને થઈ. જો પુરુષાર્થ માટે ગયા હતા તો આખો દિવસ કર્યા તો માણમાં ભિક્ષા મળી, પણ મહારાજની કૃપા હતી તો શેઠ સામેથી આવ્યા. વાલા કૃપા જેવી ભક્તો, તમે બધા કૃપા કરો છો. કૃપાનો થોડો અર્થ જાણી લો. કૃપા એટલે કૃપાનો અર્થ એવો છે કર અને પછી પા. શું કૃપાનો અર્થ ભગત સાંભળો છો ને? હા, કૃપાનો અર્થ છે કર અને પછી પા. એનો અર્થ છે ભગત, એમાં શાસ્ત્ર નહીં, કૃપાનો શબ્દનો અર્થ જ આ છે. મિનિંગ ડુ ફર્સ્ટ ધેન અર્ન, રાઈટ? એટલે પહેલાં તમે કંઈક કરો અને પછી પામો. એટલે કંઈક પામવું હોય તો કંઈક કરવું પડશે વાલા ભક્તો. કંઈક કરો તો પછી તમને કંઈક પ્રાપ્ત થશે. હવે હું મંડન કરું છું, સાંભળો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની વાતોમાં કહ્યું છે, એક ટીટોડીને દ્રષ્ટાંતે કરીને પુરુષ પ્રયત્નની વાર્તા કરી છે. જો એ મંડી તો ગરુડે સહાય કરી, તેમ જે
તેમ જીવ જો સાચો થઈને એકાંતિક થવાને અર્થે સાધન શીખે તો શ્રી હરિજી તથા તેમના સંત જરૂર સહાય કરે. ભગવાન સહાય એની કરે છે કે જે એકાંતિક થવા માટે મહેનત કરે છે એના પર, ડાયરેક્ટ કંઈ કૃપા નથી કરતા. માટે કહીએ છીએ કે પુરુષ પ્રયત્ન કરો. હવે સંતો તો બોલ્યા, હવે અમારા પાર્ષદોએ કંઈ કંઈ થાકી ગયા. બ્રહ્મવિલાસ ભગતે ભજન બનાવ્યું છે, એમાં એમ કહ્યું, અજબ આ જગતમાં ગજબની કમાણી, પ્રગટ પ્રીત પ્રામ્યા જીવનની ઉજાણી, નથી જિંદગીમાં સાધન કેરી શક્તિ, મળી છે કૃપાથી પ્રભુની જ ભક્તિ. હવે તમને સંતોએ કહી ગયા, નંદ સંતોએ કહી ગયા, અમારા પાર્ષદોએ કહી ગયા, અમારા ભક્તોએ કહી ગયા, તોય હજુ તમે સમજતા નથી. જે 7 નંબર કડી. એટલે તમારામાં છે ને હજુ સદમતી આવી નથી. એટલે સદમતી જ્યારે આવશે ને ત્યારે જ તમે કૃપાને સમજી શકશો અને ત્યારે જ તમારું કલ્યાણ થાય છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 2 નિષ્કુળાનંદ સ્વામીએ શું કીધું છે? સંત કૃપાએ સદગતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. એટલે જ કહીએ છીએ કૃપાને લો અને સદમતી પામો. સાધુતા પામો, સાધુતા. બરાબર. કૃપા તો ઘણા બધા પર થઈ હતી તોય મહારાજ સાથે ન ટકી શક્યા. કૃપા તો ઘણા બધા ઉપર થઈ હતી તોય સ્વામીશ્રી સાથે ન ટકી શક્યા. કૃપા તો ઘણા ઉપર થઈ હતી પણ તોય ગુરુજી સાથે ન ટકી શક્યા. પણ એટલા માટે જ મહારાજ કહે છે, કૃપા હરિની તે વળી કહીએ, સુણી અંતરમાં ધારી લઈએ. પણ જીવને તો દાખલો કરવો, દ્રઢ વિચાર હૈયામાં ધરવો. પણ દાખલો કરવો જરૂર, થઈ અંતરમાં મહાસુર. આ દેહે જ પૂરું કરવું, એમ આખું નવ ધરવું. સમજ્યા? આ દેહ જ પૂરું કરવું પુરુષાર્થ કરીને, કૃપાની રાહ જોઈને બેસી ના રહેવું. તાળી પાડજો, તમે થાકી ના જતા. અને હવે તમે બધાય, તમને હવે 10-15 મિનિટ તમારે જે બોલવું એ છૂટ. એટલે જે બોલવું એટલે જે વિષય છે એનું બોલજો, બીજું કંઈ ના બોલતા. મંડન કરી લઈએ ને સ્વામી, પછી આપણે મંડન કરીએ છીએ. મેં પુરુષાર્થ એટલા માટે કરીએ છીએ કે અમને ખબર જ છે કે પુરુષાર્થથી જ અમને જે કંઈક ફળ મળવાનું હશે તે પુરુષાર્થથી જ મળે છે. માટે વચનામૃત ગઢડા મધ્યના 28માં મહારાજ વાત કરે છે કે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ અમારા ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારો પણ નિશ્ચય કરવો. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ અમારો પણ એ જ નિશ્ચય છે. કયો નિશ્ચય? કયો નિશ્ચય? કૃપાવાળા ભક્તો, કયો નિશ્ચય? સેવા કરો, પુરુષાર્થ કરો, એ જ નિશ્ચય. ભક્તો, તમારું કહેવું છે કે તમે પુરુષ પ્રયત્ન કર્યો છે બહુ બધો, એટલે અહીંયા સત્સંગમાં ટકી રહ્યા છો, રાઈટ? બાકી જે લોકોની ઉપર કૃપા થઈ હતી એટલા જ ગયા, એટલે તમારા ઉપર મહારાજ સંતોની કૃપા છે નહીં એટલે તમે અહીંયા ટકી રહ્યા છો, એવું તમારું કહેવું છે? એટલે તમારા ઉપર કૃપા નથી ગુરુજી સંતોની, એવું લાગે છે. હવે મંડન કરીએ છીએ. ભક્ત ચિંતામણીનું પ્રકરણ 40મું. અમે પણ શ્રી કૃષ્ણને ભાવે ભજું છું ભગવાન, ગુરુની કૃપાએ કરી વળી દેખું છું મૂર્તિમાન. તો જે મૂર્તિ દેખાય છે ને એ પણ ગુરુની કૃપાથી દેખાય છે. ચાલો સ્પીડ રાખજો, ફોર્સ રાખજો.
પૂજ્ય નિષ્કાંત સ્વામીએ સુરતની અંદર મને લો, કથા બરાબર કરી હતી, છે. ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની કૃપાનું પાત્ર બન્યા એની વાત કરતા સ્વામીએ એવું કહ્યું હતું કે જેને ભગવાનના મોટા પુરુષની કૃપા ઈચ્છે છે એ જનને ગુરુની આજ્ઞામાં રહેવું પડે છે, મનનું ધાર્યું છોડવું પડે છે. એટલે નિષ્કામ સ્વામીએ કહ્યું હતું ગુરુ કૃપાને ઈચ્છે જે જન તેને મારવું પડે છે, મન સાથે એને લડવું જ પડે છે, ત્યારે જ ગુરુ કૃપાનું પાત્ર બને છે. અને બીજું મંડન કરતાં હું જણાવીશ આ ભક્તોને કે અત્યારે તમને ખબર હશે આપણા દાદા ગુરુજીનું જીવન, કે જેમને જીવન પર્યંત કૃપા કરી હોય એવું બહુ ઓછું જોવા મળે, પરંતુ પુરુષાર્થ કર્યો હોય એવું ઘણું જોવા મળે. જ્યારે પૂજ્ય દાદા ગુરુજી સુરતમાં હતા ત્યારે જે બીજા અન્ય ભક્તો જે કાઠિયાવાડથી આવીને જે જોબે જતા એમના કપડાં દાદા ગુરુજી ધોતા હતા. તદુપરાંત દાદા ગુરુજીએ કેટલી સેવા કરી છે અનેક હરિભક્તોની, અને એ જ વસ્તુની પ્રેરણા લઈને પૂજ્ય ગુરુજી વડોદરા ગુરુકુલમાં છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ગમે તેવો કોરોના વાયરસ જેવો સમય હોય, ગમે તેવો વરસાદ હોય કે ગમે તેવું વાતાવરણ હોય, એમાં પણ ગરીબોને જમાડવાનો પુરુષાર્થ કરે છે. જો ગુરુજીને એ ગરીબોનું કલ્યાણ કરવું હોત તો ગુરુજીએ એમ કેમ ના કહ્યું કે મારી કૃપા છે બધા વડોદરાના ગરીબોનું કલ્યાણ થઈ જશે, પરંતુ ના, ગુરુજીએ એવું કહ્યું કે જો આ ગરીબો, આ સંતો ભક્તોનો પુરુષાર્થ, આ સેવા અને મહારાજને ધરાવેલો થાળ જમશે તો એમનું કલ્યાણ થશે. પહેલાં પહેલું તો તમે વાતને જ સમજતા નથી. પુરુષાર્થ જે ગરીબો છે એ શું પુરુષાર્થ કરે છે? જમે તો એ છે લાડવા તો એ જમે છે, રાઈટ? તો પુરુષાર્થ એમને કરવાનો, એમની ઉપર તો કૃપા જ થઈ છે ને, કૃપાથી જ જમે છે એવા. અને બીજી વાત કે તમે એમ કહ્યું કે આપણા દાદા ગુરુમાં કૃપાનું ઓછું જોવાનું મળ્યું એવું કંઈક કહ્યું, રાઈટ? આખા ગુરુજી આલ્યા આપણને કૃપા કરીને, એ ઓછી કૃપા છે? ઓ ભાઈ, કૃપા કરીને નહીં, હું કહું તમને, સાંભળો. અરે સાંભળો. હા, દાદા ગુરુજીને સાંભળો ને, પણ પહેલા આ બોલી લો, ચાલો પછી કહું. તમે દાદા ગુરુજીએ કૃપા કરીને આપે કીધું ને એની પર કહું તમને. પછી બોલો ને તો. ઓકે, ભક્ત ચિંતામણીમાં પ્રકરણ 43માં નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? શીખવે છે નિત્ય યોગ કળા, તે શીખે છે સંત સગડા, તે ગુરુ કૃપાએ તત્કાળે સીગી લીધી છે સર્વે મરાડે. તો એમાં શું કીધું કે સર્વે તત્કાળ સીધી લીધી. તો તત્કાળ કંઈ યોગ કળા શીખાય નહીં, પણ શેનાથી શીખ્યા? તો ગુરુ કૃપા થઈ ત્યારે શીખ્યા, નહીં તો ના શીખાય. જે નતા શીખે નહીં પામ્યા ભાઈ, શીખવું તો પડે જ આપણે. અને તમે કીધું કે દાદા ગુરુજીએ કૃપા કરીને ગુરુજીને આપી દીધા. ભાઈ, ગુરુજી જ્યારે સાધુ થવાના હતા એમને સાધુ થવાની રજા લેવા માટે કેટલો પુરુષાર્થ કરાવ્યો. સ્વયં ઘનશ્યામને પ્રગટ થઈને ઘનશ્યામને આશીર્વાદ આપવા પડ્યા, એટલો મોટો પુરુષાર્થ કર્યો ગુરુજીએ. એક પગે ઊભા રહીને માળા કરી 1 વર્ષ સુધી આટલો મોટો પુરુષાર્થ કર્યો, ત્યારે એમને ખાલી સાધુ થવાની રજા મળી. એની આગળ જાઓ. મહારાજની મૂર્તિ સિદ્ધ કેવી રીતે કરાવી દાદા ગુરુજીએ, પૂજ્યપાદ ગુરુજીને? એ તો તમને યાદ છે ને? યાદ કરો. એમાં ખાલી દાદા ગુરુજી તો બ્રહ્માંડની ભૂખ ભાગે એવા સમર્થ હતા, પણ એમને ડાયરેક્ટ કૃપા ના કરી દીધી ગુરુજી ઉપર. એમને કીધું, બેટા આ લે મહારાજની મૂર્તિ, લઈને બેસ, એની ઉપર ટીબકડીઓ ચોંટાડ, મહારાજની મૂર્તિ કેવી છે એને ધાર. 8 કલાક રૂમની અંદર પૂરી દીધા. અને જ્યારે ગુરુજીએ એમને રાજી કરવા માટે એ પુરુષાર્થ કર્યો ત્યારે એ મૂર્તિને સિદ્ધ કરી. અને આજે એટલે એમના રોમે રોમે ભગવાન સ્વામિનારાયણ છે. એમને એમ કંઈ નહીં થઈ ગઈ કૃપા ભગત. એ કહેવાનો મતલબ એટલો જ છે કે સિદ્ધિ તેને જઈ વળે જે પરસેવે નહાય. કૃપા કરીને બેસી રહે એનું કંઈ ન થાય. એ ભગત સાંભળો. અમે એ જ વાત કરીએ છીએ કે અમારી ઉપર કૃપા, કે આ ગુરુજીએ તો આટલું તપ કર્યું, પણ આપણે શું કર્યું છે? આ તો આપણી ઉપર આટલી કૃપા થઈ એટલે ગુરુજીને આવા સંતો મળ્યા છે. બાકી તમે આપણે શું પુરુષાર્થ કરી લીધો? અને આપણે હિમાલયમાં
વર્ષો વર્ષો બેહી રહ્યા તોય કોઈનું કાંઈ ન થયું. આ કૃપા આપણી ઉપર થઈ એટલે આ થયું. અને આ મોટા પુરુષ જે પુરુષાર્થ કરે ને એનું કમ્પેરિઝન આપણાથી ન થાય. ઓ ભાઈ, આપણે તો કૃપા લ્યો ને જલસા કરો. આજે સવારની જ વાત ભૂલી ગયા. આજે સવારે ગુરુજીએ યોગેશ ભગતનો જ દાખલો આપીને કહ્યું, યોગેશ ભગતનો દાખલો આપીને કહ્યું કે લોયાધામ ફ્લોરિડામાં એક જ યોગેશ હતો જેને આટલો બધો પુરુષાર્થ કરીને આખું લોયાધામ ફ્લોરિડા ઊભું કર્યું છે, અને એ જ ભૂલી ગયા. આ કૃપાના નામે એમને મોતી આવી ગયા હોય એવું લાગે છે મને. ભાઈ સાંભળો સાંભળો સાંભળો, એ મારા પ્રમાણે આપવા માંડ્યા. મને મારી ખબર હોય કે એને મારી ખબર હોય, એ સાંભળો તો એને માટે ગુરુજીની કહેલી વાત ખોટી પાડી રહ્યા છે. બાલા ભક્તો, કૃપાનું અભિમાન જોવો તમે. એ પણ ગુરુજીએ એમ નથી કીધું કે ઓગસ્ટે પુરુષાર્થ કરી દો. ગુરુજીએ એમ કીધું કે કૃપાએ કરીને ન્યા મોકલો, આ સંતોને ન્યા મોકલા, અમારી ઉપર કૃપા કરી. બાકી અમે હું પુરુષાર્થ કરી દેવાના? અમને તો ખબર જ છે, અમારી લિમિટ ની ખબર છે ભાઈ, અમને ખબર છે. અમને તમારી ખબર છે, અમારી તો ઠીક. ગુરુજી આજે સવારે કહ્યું, અને બધા સંતો હરિભક્તો ઠાકોરજી મહારાજની સાક્ષી છે કે હજુ આપણે બહુ મહેનત કરવાની છે. અને ગુરુજીએ ન્યુઝીલેન્ડનું ઉદાહરણ આપ્યું, ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપ્યું, કેનેડાનું ઉદાહરણ આપીને એક જ વાત કરી કે હજુ આપણે પ્રયત્ન કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે, અને લોયાધામને દિગંતમાં ડંકો વગાડવાનો છે. કૃપાથી નહીં થાય, એ પ્રયત્નથી જ થશે, પ્રયત્નથી જ થશે, અને પ્રયત્નથી જ થશે. ઠોકો તાલે. ઉકારા પાડે કશું ના થાય, ઉકારા પાડે કશું ના થાય. પુરુષાર્થ કર્યો હોય, યોગેશ ભગતે કર્યો હોય, રાઈટ, તો બાકીના લાડવા ખાય છે ફ્લોરિડામાં, એનું શું? જે બાકીના આવીને ત્યાં મંદિરમાં આવે છે બીજા બધા, રાઈટ, મંદિરમાં આવે છે એ હોય પુરુષાર્થ કરીને જ આવે છે. એટલે તમારું એવું કેવું છે કે બહાર ખેતરમાં ખડ હાટા કરો અને તમારું કલ્યાણ થઈ જશે, એટલે ગમે તેવો પુરુષાર્થ કર્યા કરો અને તમારું કલ્યાણ. જ્યારે ગુરુજી કૃપા કરશે તો જ કલ્યાણ થશે. ભલે ને તમે તમારા આખા શરીરને સૂકવી નાખશો તો બી તમારું કશું થવાનું નહીં. એટલે કહીએ છીએ કે કૃપાથી જ કલ્યાણ છે. પુરુષાર્થ તો પથ્થર છે, પથ્થર છે. આ કૃપાના નામે ચશ્મા પહેરેલા ભક્તોએ કહ્યું કે આપણે લાડવા ખાવા કોણ આવશે? વાલા ભક્તો, આજે અમેરિકામાં કેટલા ગુજરાતીઓ છે ને કેટલા સ્વામિનારાયણ સત્સંગીઓ છે. આ પાછળ કેટલી ખુરશીઓ ખાલી છે. શું અહીંયા લાડવા નથી મળતા? આ તો પુરુષ પ્રયત્ન વાળા બેઠા છે. જો કૃપા વાળા આવીને બેઠા હોય તો આ કોઈ ખુરશી ખાલી ના રહે. અરે ભગત સાંભળો, તમે ભગત ભૂલી ગયા. મેં પેલા ગુરુજીની જ વાત કરી હતી કે કલ્યાણ કણિકામાં ગુરુજીએ કીધું છે કે જેની ઉપર મોટાની ભગવાનની કૃપા થાય એ જ મંગળનું પગથિયું ચડી શકે. હાલી મવાલીનું કામ નથી. અને આ જે બધા અહીંયા બેઠા છે એ અહીંયા અમેરિકા, કેનેડા, ગમે તે લંડન માંથી આવતા પહેલા ગુરુજીને જઈને પગે લાગતા હતા, ગુરુજી કૃપા કરો કે અમને વિઝા મળી જાય. જો બાકી હજારો લોકો લાઈનમાં લાગે છે, કોઈને વિઝા નહીં. ગુરુજીએ કીધું તું કે બેટા કૃપા નહીં થાય, IELTS ની એક્ઝામ. ભગત સાંભળો, ગઈકાલ અભુશ્રી બાપુની વાત ભૂલી ગયા. એમને કીધું તું ઘરે બેઠા મને ગુરુજીની કૃપા થઈ, તારે વિઝા મળ્યા. અરે ભગત, એવી કૃપા જો થતી હોત તો ગુરુકુલ કંડારીના 350 છોકરા અહીં બેઠા હોત. ગુરુજીએ તો એમ કહ્યું તું. અને વિવેક સ્વામી અહીંયા ગુરુકુલ ચલાવતા હોત, જો એવી કૃપાથી અહીં આવતું હોત તો ગુરુજીએ તો કહ્યું તું 8 બેન્ડ લાવો, પરીક્ષા પાસ કરો, વિઝાની લાઈનમાં ઉભા રહો, ઇન્ટરવ્યુ પાસ કરો તો થશે, પુરુષાર્થ કરો તો થશે. અરે ભગવાન, એ બધાને પુરુષ પ્રયત્ન જ કરવા માંડ્યા છે. એમને ખબર નથી કે ગુરુની કૃપા કેવી રીતના લેવી. ગુરુના ચરણ જઈને રોજ ખાલી ધોવે ને તો પણ એમને વિઝા ઘર બેઠા મળી જાય. જય સ્વામિનારાયણ ભક્તો, તમે કૃપાની આટલી વાત કરો છો. જો કૃપા જ મહારાજને કરવી હોત તો મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ રાખ્યું હોત. મહારાજે હશે કે કૂવા ગળાવવા, તળાવ ખોદાવવા, બધા ભક્તોને મંદિર બંધાવીને હશે કે એમનું કલ્યાણ કરવું, સંતોને ગામડે ગામડે ફરવા મોકલવા, કેટલાય હશે કે વ્યભિચારી, વ્યસની, બધા જુગારી બધા લોકો હોય એમને ધર્મનું હશે કે
પાઠ કરીને એમને વર્તમાન ધરાવીને એમને ચોખ્ખા કરવા, એ બધી મહેનત જ ના કરી હોત. જો ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે છે કે મહારાજ કહેતા કે નામ કેનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે, મોટાના સામર્થ્ય પ્રમાણે કર્યા છે. કેટલીક તો મોટા મોટા કૂવા ખોદાવ્યા છે, એમાં કૂવા ખોદાયા છે એનો વાત એવું કરી છે કે કેટલાય લોકોને જે વ્યસની હતા એમને ચોખ્ખા કર્યા છે. જય સ્વામિનારાયણ. હાર્દિક ભગત, તમે કીધું મહારાજે તળાવ ખોદાવ્યા, બધા કાર્ય પુરુષાર્થના કરાયા, તો મહારાજે રામાનંદ સ્વામી પાસે 3 વરદાન એમની માટે માગ્યા હતા. એ પુરુષાર્થ કોણે? મહારાજે કર્યો ને, કૃપા આપણી પર કરીને વરદાન માગી લીધા મહારાજે. પણ કૃપા થઈ કે ના થઈ ભગત? પણ તમે એ જ ભૂલી ગયા કે એ મહારાજે જે શિક્ષાપત્રી કથા ગંગા સાંભળો છો કે નહીં? જે કથા ગંગામાં શિક્ષાપત્રી જે પર જે પૂજ્યપાદ ગુરુજી કથા કહે છે એનો છેલ્લો શ્લોક, હું વચ્ચેનું તો તમને વાંચવાનું જ નહીં કહેતો, કારણ કે તમારે તો કૃપા જ જોઈએ છે. તો છેલ્લો શ્લોક વાંચી લો કે જે અમારી શિક્ષાપત્રી પાઠ છે એ સત્સંગ, બાકી બીજા સત્સંગની બહાર છે. પહેલો શ્લોક વાંચો ને તો કૃપા કરીને શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી તમે પહેલો જ નહીં વાંચતા, સીધા જમ્પ બહુ કરો અહીંથી અહીંયા. પણ એ લખી છે એમાં તમને કીધું છે લાઈનમાં, એ લખી છે એમાં કીધું તમે આટલું કરજો તો જ મેળ પડશે તમારો, બાકી નહીં પડે. હવે 2 મિનિટ તમારી પાસે, 2 મિનિટ લડી લો, મળી લો. અને મહારાજ કથામાં આવે છે કે તમે કરવત આમ ચલાવો કે આમ ચલાવો, પણ મહારાજનો યોગમાં આવે, ગમે તેવા યોગમાં આવે. અહીંયા તમે જુઓ છો કે આપણા આ હોલમાં જે પેલા ભક્તો પેલા આવે છે કામ કરવાવાળા, એનું બી કલ્યાણ થશે, કારણ કે એ યોગમાં આવ્યા ને એના ઉપર કૃપા થઈ. એટલે ઝીણામાં ઝીણા જીવ હોય એના ઉપર મોટા અને સંતની કૃપા થાય, સત્સંગમાં જન્મ લે. ઘણીવાર નિષ્કાંત સ્વામી કહે છે કે આપણે તો લીલું ઘાસ કે કંઈક નાના જીવડા આવીશું અને એના કોઈ મોટા પુરુષની કે ભગવાનની કૃપા થઈ કે એમની આંખ પડી હશે ત્યારે જઈને આપણે આ સત્સંગમાં આવ્યા છીએ. તો કૃપા વગર એમનેમ નથી આવ્યા ભાઈ. તમે શું પ્રયત્ન કર્યો તો તમારું બતાવો, શું કરીને અહીંયા આવ્યા છો? આ ભગતે કહ્યું કે પેલા મજૂરો કડિયાનું કલ્યાણ થાય, તો ભગતને જણાવું કે એ લોકોનું કલ્યાણ એમ ના થાય. એ લોકોએ મજૂરી કરી, અને મજૂરી કરતાં પણ જે મંદિરમાં મજૂરી કરી, જે સેવા બની, અને એ સેવા કરવાને લીધે એમનું કલ્યાણ થાય. માટે કૃપાવાદીઓ તમારા ચશ્મા ઉતારો અને પુરુષાર્થના લેન્સ પહેરો. એ ભાઈ, એને છે ને ખબર નહીં હોય કે મહારાજે કીધું કે મારા ભગતના ગોળાનું કોઈક પાણી પીવે ને એનું કલ્યાણ. જેને ભગવાનનું નામ નથી સાંભળ્યું ગોળાનું પાણી પીવે એને શું પુરુષાર્થ છે? અહીંયા આવે કોઈ અને કોઈ નોકરી માટે આવે અને તમે એમ કહો છો કે તો એનું કાંઈ પુરુષાર્થ નથી, એનું કામ કરવા આવે છે અને પગાર લઈ જાય છે. એ તો કૃપા અને કૃપા છે. અરે લાસ્ટ ચાન્સ એક આ બાજુથી આવશે, પછી તમારે આવશે ને છેલ્લો એમને આવશે. પહેલું તમે શરૂ કર્યું હતું, છેલ્લે ત્યાં પૂરું થશે. એટલે તમારી પાસે આવે 1 ચાન્સ છે, એમની પાસે 2 ચાન્સ છે. હાલો. હા, એટલે જે એના ગોળાનું જે પાણી પીધું ને એ ભગતે બહુ મહેનત કરી હતી, બહુ પુરુષાર્થ કર્યો ત્યારે ભગત થયા, એની એવી સ્થિતિ થઈ. બાકી ગમે તેવાના ગોળાના પાણી પીવે જ ના થાય. એ ભગત મહેનત કરી હાલ્યા માલ્યાનું ના ચાલે. એ તો ભગત મહેનત કરીને ભગત થયા છે, કંઈ કૃપા મેળવીને નહીં થઈ ગયા. હા, એટલે પેલી વેશ્યા આવે છે ને, વેશ્યાની વાત 4 ટૂંકમાં બતાવજો, લાંબુ નહીં, ટૂંકું. ભગત બ્રહ્માનંદ સ્વામી પેલા એક માછલીઓ મારતો હતો, તેને ત્યાંથી એને ઉપદેશ આપીને બંધ કર્યું અને કીધું કે તું સ્વામિનારાયણ ભજન કરજે. તેને કે મને તો એ યાદ ના રહે, તો કે મારું પેટ યાદ રહેશે, તો કે હા. અંતકાળે મારે કે અમારું પેટ યાદ રાખ્યું, લેવા જવું પડશે. બોલો, માછીમારને આવું પાપ કરતો હતો તો કૃપા થઈ તો જ લેવા મહારાજ ગયા. એટલે કૃપા તો કૃપાથી જ થશે, બાકી પુરુષાર્થ તો પથ્થર છે ભગત. ભલે તમે કૃપા કરી. આ મારી છેલ્લી વાત આ બધા ભક્તો યાદ રાખશે, અને આવતા પાટોત્સવમાં આવશે તઈ સુધી યાદ રાખશે કે જે સત્સંગની માં કોણ છે? એ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કેવી રીતે બન્યા એ તમે જરા યાદ કરો. મુક્તાનંદ સ્વામીએ કેટલો પરિશ્રમ કર્યો, અને ત્યાર પછી જે આપણે મુક્તાનંદ સ્વામીની પરંપરામાં અહીંયા સુધી પહોંચ્યા છીએ, અને આજે આટલા વર્ષો પછી, આટલી પેઢીઓ પછી આજે પૂજ્યપાદ ગુરુજી એમના જન્મદિવસના નિમિત્તે આપણી પાસે માંગ્યું કે શું કરવું પડશે? પુરુષાર્થ કરવો પડશે. ત્યારે આજે ડટાઈ ગયેલી મુક્તાનંદીય પરંપરા છે ઉજાગર થશે. એ કૃપાથી નહીં થાય, એ પુરુષાર્થથી થશે. માટે આ તમામ બેઠેલા ભક્તો પણ અહીં માત્ર ને માત્ર પુરુષાર્થ કરવા આવ્યા છે. જો સાચું હોય,
જો મુક્તાનંદીય પરંપરા સાચી હોય, જો આ પરંપરાને આપણે દટાયેલી પરંપરાને ઉખાડવી હોય તો બધા તમે ઊભા થઈને તાલી પાડો કે પુરુષાર્થ કરવો પડશે, પુરુષાર્થ કરવો પડશે, પુરુષાર્થ કરવો પડશે. બોલો ઠાકોરજી મહારાજને જય. વાલા ભક્તો, ખૂબ ખૂબ તાળીઓથી આપણે આ ભક્તોની ડિબેટને વધાવીએ. મને લાગ્યું કે કેનેડાનું જે ગઈ વખતે જે તમે રસ્તામાં, ખબર નહીં આમ પ્રોપર તો ત્યાં પાણી પીતા હશો, એ પીતા હશો, પણ કંઈક રસ્તામાં પીતા હશો. ગઈ વખતે સંજય ભગતે પીધું હશે, એ બોટલ આ વખતે કેતન ભગતના હાથમાં આવી ગઈ છે. કાં તો ગઈ વખતે બે અડધું અડધું પીધું હશે એવું લાગે છે. અને યોગેશ ભગત તો કમ્પ્લીટ એક જ બોટલ પીને આવે છે. હા, આજે લાલજી ભગત અડધા ઊંઘમાં હતા એવું ચોક્કસ લાગ્યું. અને અમુક તો શાંત ચિત, અલ્પેશ ભગત તો ખાલી મુખ સેવક જ હતા એવું લાગ્યું, ખાલી દર્શન આપ્યા એમને. પણ વાલા ભક્તો, આ બધાય ભક્તોએ ઠાકોરજી મહારાજને, ગુરુજીને, સંતોને, આપ સર્વે ભક્તોને રાજી કરવા માટે જોબો કરવાની, સંસારના કામ કરવાના, એની વચ્ચે આટલા પ્રમાણો શાસ્ત્રોના ગોત્યા, એને તાળીઓથી વધાવો. લોયાધામ પરિવારના હરિભક્તો શું છે? આ બેઠેલા એક એક, અહીં બેઠેલા, નીચે બેઠેલા, પણ અહીંયા બેઠેલા એક એક ભગવાનના ભક્તો પુરુષાર્થી પણ છે અને કૃપાના પાત્ર પણ છે. બંને એ લોકોના જીવનની અંદર દર્શન આપે એવા ભગવાનના ભક્તો છે. બહુ મોટો દાખલો એમને આ આખી ડિબેટ કરવા માટે કરેલો છે. અમારે સંતોને પણ શિબિરમાં ડિબેટ કરવાની હોય ને, તો અમારે ત્યાં ડિબેટ છે ને, તો મારે અમુક ડિબેટનું ખોળવું છે, મને હજુ ટાઈમ નથી મળ્યો. હવે અમે અહીં સત્સંગમાં છીએ, સાધુ છીએ, તોય મારે જે કરવું છે હજુ પોઈન્ટ મને હજુ મારે બાકી છે 2-3 શાસ્ત્રોના. તો આ તો સંસારમાં રહીને જ્યારે આટલું કરતા હોય ત્યારે એને તાળીઓથી વધાવો કે આટલી મહેનત આ ભક્તોએ કરી છે, દાખલો કર્યો છે. અને છેલ્લે મેં 10 મિનિટ એટલે જ છૂટ આપી કે જે પેલું પેટમાં કંઈ રહી ગયું હોય બધું નીકળી જાય. નહીં તો પછી મને થયું કે ત્યાં જમાડા જશે ને ત્યાં ડીસો હામાહામી કૃપાન પુરુષાર્થની કરશે. ભાઈ મને થયું અહીંયા જ પતી જાય જે પતવું હોય, કારણ કે કેતન ભગતનો ફોર્સ જાજો ને યોગેશ ભગતનો જાજો. મેં કીધું બેયની ડીશ ઉડી જશે હામાહામી તો કૃપા રહી જશે. આજે હિતેશ ભગત બહુ ટાઢાર્યા, નહીં તો કેનેડાના આ 2 અને ઓલા હિતેશ ભગત 3, અને આ બાજુ મહેશ ભગત આ વખતે ટાઢાર્યા છે. યોગેશ ભગત ઓકે છે, બાકી વિપુલ ભગત લીડર તમારા ટાઢા, એ તો પહેલેથી ટાઢા છે. વિચારશીલ ભગત ને નિમેશ ભગત ઓકે, એ તમારે પુરુષાર્થી બરાબર પુરુષાર્થ ઉપર ચલાવ્યું બધાએ. ખરેખર વાલા ભક્તો, તમે મને, હું તમને આગળ ઊંચી કરાવીશ, જજ તમે બધા છો. કૃપા અને પુરુષાર્થ બંને આપણા છે. તમે બધા આંખ બંધ કરી દો, ભગવાનની સાક્ષી આંખ બંધ, કોઈની આંખ ખુલ્લી નહીં. હા, વાંધો નહીં, પીરસવામાં કૃપાવાળા છે એવું કહે છે, એટલે જ તમને કહી છે. હા, એ પુરુષાર્થ છે. પણ આંખ બંધ કરી દો, કોઈ પણ અડધી ખુલ્લી રાખીને જોવાનું નથી મને કોને વોટ આપ્યો ના આપ્યો. જે જોશે એની ઉપર ભગવાનની કૃપા નહીં થાય. ચાલો આપણે કૃપા પક્ષવાળાના પક્ષમાં આંગળી ઊંચી કરો, એને કે ફર્સ્ટ નંબર અપાય. એની ડિબેટ પ્રમાણે, આ કૃપા વિષય પ્રમાણે નહીં, ડિબેટ પ્રમાણે. ઓકે, મૂકી દો. પુરુષાર્થવાળાને આપણે પહેલો નંબર અપાય, આંગળી ઊંચી કરો. બહુ સરસ. મને એટલે બસ ખોલી નાખો આંખો. કેવું હશે? મને થયું કે અમે જે જજમાં જેટલા બેઠેલા હોય એના રિઝલ્ટ તો મારી પાસે છે જ, પણ છતાંય તમારા બધાયનું, કારણ કે તમે બધા જજ જ કહેવાઓ. સ્ટેજ ઉપર જે બેહે ને એ બધા પરીક્ષાર્થી, નીચે બેઠેલા બધા જજ. પછી ગુરુજી કથા કરતા હોય તો તમે જજ, તમે નક્કી કરો ગુરુજી આજ કેવી કથા કરી. સંતો કરતા હોય તો તમે નક્કી કરો. વાલા ભક્તો, ચોક્કસ કૃપાની જરૂર છે, પરંતુ આજની જે રજૂઆતો થઈ એની અંદર પુરુષાર્થવાળા ભક્તોએ બહુ સારી રજૂઆત કરી, એટલે એને આપણે તાળીઓથી વધાવીશું. અને કૃપાવાળા, આમ પોઈન્ટ કેટલા છે તમને કહી દઉં કે પુરુષાર્થવાળા છે એની ભાગ 378 માર્ક એના આવ્યા છે, અને કૃપાવાળાના 375 આવ્યા છે. બહુ ઝાઝા દૂર નથી, બંને જીતેલા જ છે. પણ થોડુંક કૃપાવાળાને થોડુંક મેસઅપ થઈ જતું હતું, આમ નહીં થતું હતું. અને તમને કહું, તમારી ઉપર વધારે કૃપા જો થઈ હોય તમારા ગ્રુપની અંદર, તમારા ગ્રુપમાં, તો વધારે યોગેશ ભગતની કૃપા થઈ અને કોઈક પોઈન્ટની અંદર હિરેન ભગત ને હિતેશ ભગતની કૃપા થઈ, એટલે આ કૃપાવાળામાં તમે આવ્યા આટલા માર્ક સુધી. હા, અને આ બાજુ તો થોડા વધારે મજબૂત હતા 2-3 જણ, પણ પુરુષાર્થના પોઈન્ટ વધી ગયા હતા.
અને એ ઘટી જાત, પણ છેલ્લે છેલ્લે ઘણું બધું સારું કર્યું. જે તમે બીજી ડિબેટ ઘરની કરી એના કોઈ પોઈન્ટ નથી, એ તો ખાલી અમે સાંભળ્યું ને આનંદ કર્યો તમારો. વાલા ભક્તો, આ બધાય ભક્તોની મહેનતને તાળીઓથી વધાવો. બંને પક્ષ જીતે છે. શાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ તો શાસ્ત્રની દ્રષ્ટિએ એકલી કૃપાની પણ મહારાજે ના પાડી છે ને એકલા પુરુષાર્થની પણ ના પાડી છે. વચનામૃત અને શાસ્ત્રોનો અભ્યાસ કરતાં ચોક્કસ એવું જોવા મળે છે કે કૃપા થાય છે ત્યારે સત્પુરુષનો ને સંતોનો યોગ થાય છે ભગવાનની કૃપાથી. આ સત્સંગનો યોગ કૃપાથી થાય છે. એના માટે કોઈ પૂર્વે સાધનો કર્યા હોય ના કર્યા હોય પેલો ભમરો તોલમાં આવે એમ કૃપા થઈ છે. પણ સત્સંગ મળ્યા પછી દિન પ્રતિદિન કૃપાના પાત્ર થવા માટે પુરુષ પ્રયત્ન મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે જીવન વર્તીને કર્યા કરવો પડે છે. ફરીથી કૃપા થાય છે, ફરીથી પુરુષ પ્રયત્ન થાય છે. કૃપા પુરુષ પ્રયત્ન, કૃપા પુરુષ પ્રયત્ન. શરૂઆતમાં પણ કૃપા અને અંતે પણ કૃપા. સંતો વચ્ચે મહારાજે ભક્ત ચિંતામણીમાં કૃપા સાધ્ય અને ક્રિયા સાધ્ય મોક્ષ વિજયની આખી ડિબેટ કરાવી છે, જેમાં કૃપા સાધ્ય મહારાજને કીધેલા છે. શરૂઆત કૃપાથી થાય છે, અંત પણ કૃપાથી જ આવે છે. સાધનથી કોઈ દી ભગવાન મળતા નથી, પરંતુ સાધન ભગવાનને રાજી કરવા, કારણ કે મહારાજે કહ્યું એવો જે પુરુષ પ્રયત્નવાળો છે એની ઉપર જ ભગવાનની કૃપા થાય છે. એટલે કૃપા હંમેશા ફર્સ્ટ નંબરે રહે છે, પુરુષાર્થ સેકન્ડ નંબરે રહે છે. પણ બંનેની સિક્કાની બે બાજુ છે, બંનેની જરૂર પડે. પુરુષાર્થ વિના આપણે ખાલી કૃપા કરીએ તો રસોડામાં રસોઈ થઈ જાય? પુરુષાર્થ કરવાવાળા કરે, આપણે ચાલીને જઈએ પછી હાથમાં લઈને જમીએ તો પછી અંદર કૃપા થાય. એટલે બધું કૃપાને પુરુષાર્થ હારે ચાલે છે. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ કૃપા હંમેશા જીતે છે, કારણ કે પહેલે ને છેલ્લે કૃપા હોય છે. એટલા માટે કૃપા પક્ષવાળાને તાળીઓથી વધાવો. શાસ્ત્રની દ્રષ્ટિએ એ આગળ છે, પાછળ છે, અને વચ્ચે એ કૃપાને મેળવવા માટે પુરુષાર્થવાળાની જરૂર પડે છે. એટલે એમને પણ તાળીઓથી વધાવો. બંને ભક્તો, બંને પક્ષના ભક્તો ઉપર ઠાકોરજી મહારાજ, સદગુરુ પૂજ્યપાદ ગુરુજી રાજી થાય. વાલા ભક્તો, અત્યારે આપણે આ ડિબેટના કાર્યક્રમને પૂર્ણ કરીશું. જય જય નાથ